એક બેન મને કહેતા હતા મને કે મિલનભાઈ એન્જિનિયર છો ને એક સરસ મજાનું કામ કરો. એટલે વચ્ચે વાત કરી દઉં કે હું પોતે એન્જિનિયર છું અને મારી હારે જેટલા એન્જિનિયર છે ને એ બધાને એમ છે કે આ બહુ સારો કલાકાર છે, અને મારી હારે મેં જેટલા કલાકારોની હારે કામ કર્યું છે ને એ બધાને એમ છે કે આ બહુ સારો એન્જિનિયર છે. અને બીજી એક વાત છે કે મારી હારે જેટલા એન્જિનિયરો છે ને એ બધાને એમ છે કે આ નોકરી કરવાથી ને ઓવરટાઈમ કરવાથી કાંઈ થોડું બે પાંદડે થવાય, આ કલાકાર છે ને એમાં સારું કામી લેતો હોય છે. અને મારી હારે જેટલા કલાકારો જે છે ને એ બધાને એમ છે કે આ કાંઈ રિઝલ્ટ પાઠ કરે ને કાર્યક્રમો આપવાથી થોડું કાંઈ પૈસાવાળું થવાય, આ એન્જિનિયર છે ને એમાં કમાઈ લેતો હોય છે. મારે એ બે માયલું કાંઈ નથી હો. પણ એ બેનની હું તમને જે વાત કરતો હતો ને એણે મને કીધું, મને કે મિલનભાઈ એન્જિનિયર છો ને એક સરસ મજાનું કામ કરો. મેં કીધું શું? મને કે એવું કુકર ગોતી આપો ને કે એ આમ સીટી વાગે ને તો પાછું બોલે ખરું. મેં કીધું કેમ એવું કુકર? મને કે જો ડેમો બતાવું. સીટી વાગે એટલે ખાલી વાગે નહીં, બોલે. કે આમ પેલી સીટી વાગે ને એટલે એક એવું બોલે, બીજી સીટી વાગે ને એટલે બે, ત્રીજી સીટી વાગે ને એટલે 3, આવી રીતે બોલે. મેં કીધું બેન એવું કુકર ગોતીને કામ શું છે? ત્યારે એણે મને કીધું, મને કે આ વોટ્સઅપના ચક્કરમાં સીટીયું ભૂલાઈ જાય છે. હું અમારી સોસાયટીમાં એન્ટર થતો હતો ને આમ દાખલ જ થતો હતો ત્યારે એક બેન ઓચિંતા મારી આગળ આવ્યા હો, અને આમ ભટકાતા રહી ગયા, કારણ કે વાંકી બેનનો હતો અને એને આમ તો ઇન્ડિકેટર આપવું જોઈએ, હોર્ન મારવો જોઈએ, આવું બધું એને બ્રેક મારવી જોઈએ. એ બેને કાંઈ નહોતું કર્યું. બ્રેક મારવાને બદલે તો આમ સીધા પગ જ ઢહડ્યા હતા. અને મેં તો બ્રેક મારી દીધી, આમ વાંધો ન આવ્યો, કાંઈ એક્સિડન્ટ ન થયું. પછી મેં બેનને કીધું, મેં કીધું બેન તમે નથી બ્રેક મારી, નથી ઇન્ડિકેટર બતાવ્યું, નથી હોર્ન માર્યો, સીધા ભટકાતા રહી જાત હમણાં. ત્યારે એ બેન મને કહેવા માંડ્યા, મને કે મિલનભાઈ હું તો આ ટાઈમે આવું જ છું ને જાઉં જ છું એ કે આ સોસાયટીમાંથી, પછી ધ્યાન તો તમારા લોકોને ન રાખવાનું હોય. આ એક બેન ગેરેજવાળા આગળ ગયા અને એણે કીધું કે ભાઈ બ્રેક હરખી કરી દો. બ્રેક ઘસાઈ ગઈ હોય કે કંઈક નવું બરાબર હાલતી હોય ને એવું લાગે છે. ત્યારે ઓલા ગેરેજવાળાએ બધું ચેક કર્યું. પછી બેનને કીધું, એ કે બેન બ્રેક તો બરાબર છે પણ તમારા સેન્ડલના તળિયા ગહાઈ ગયા છે. એ કે ઓલી હું પગ ઠેરાવીને ઊભું રાખવાની ટેવ હોય ને એટલે એણે કીધું કે સેન્ડલ બદલી નાખો હવે. અને બહેનોમાં તમે જોજો, બહેનો છે ને ચાંદલો કરે ને ચાંદલો, એ ચાંદલો તમે એમ કહો ને કે આ ચાંદલો શેનું પ્રતીક છે, એટલે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે એ અમારા સુહાગનું પ્રતીક છે, કે પછી એમ કે એ અમારા સૌભાગ્યનું પ્રતીક છે. આવા સરસ મજાના જવાબ આપે. પણ બીજે જ દિવસે જ્યારે નાવા બેહે ને સાહેબ, એટલે બાથરૂમની ટાઇલ્સ ઉપર એનો ને એનો સુહાગ લગાડ્યો, એનું ને એનું સૌભાગ્ય બીજે દિવસે બાથરૂમની ટાઇલ્સ ઉપર આંટા મારતું હોય. અને ઘણાને તો ઠંડા પાણીના નળ ઉપર ચાંદલો લગાડવાની ટેવ. અને એ પાછા બીજાને શું કહેતા હોય ખબર? તમારા ભાઈને કાયમની શરદી મટે જ નહીં. એલા કીધું આની જગ્યા બદલો, તમે જગ્યા બદલો. એક બેન તો એના પતિને પૂછતા હતા એ કે મંગળ ઉપર જીવન છે? એનો પતિ બિચારો દુખિયારો કંટાળેલો એની પત્નીથી. ત્યારે એણે કીધું એ કે મંગળ ઉપર તો જીવન છે કે નહીં એ તો મને ખબર નથી, પણ મારું તો આ પૃથ્વી ઉપર નથી. એક બેંકની અંદર એક માણસ ગયો ને, એટલે એ જેવો દાખલ થયો ને એ ભેગા એ અંદર બેઠેલા સાહેબે કીધું કે ભાઈ અત્યારે નહીં હો, અત્યારે કે લંચ ટાઈમ આવે છે પછી આવજો. બોલો કે મને કંઈક બોલવા તો દો, તો કે કાંઈ નથી બોલવાનું, લંચ ટાઈમ હાલે છે, કીધું ને પછી આવજો. કે બોલો કે હું તમારું ટિફિન લઈને જ આવ્યો છું, ઝોમેટોમાંથી આવું છું. કે હું આપીશ પછી ખાશો ને, તમે કાંઈ બોલવા જ નથી દેતા. કે હવે એ બેંક કઈ તમે સમજી જાજો. એક ભાઈ ડૉક્ટર આગળ ગયા ને
એટલે ડૉક્ટરે આમ તપાસ કરતાં કરતાં પૂછ્યું કે નામ ને ઉંમર ને એવું બધું પૂછીને લખતા હતા ને પછી એને કીધું કે માતા પિતા. એટલે ઓલા ભાઈ કાંઈ જવાબ ન દીધો. એટલે વળી પાછું પૂછ્યું કે માતા પિતા. એ કે સાહેબ માતા તો નહોતા પિતા, પણ બાપુજી ક્યારેક ક્યારેક પી લેતા હતા. અમારા ગામમાં બહુ સરસ મજાના બે પાત્ર છે હો. એક છે ભૂરો અને એક છે અમથા કાકા. આ અમથા કાકા અને ભૂરો છે ને એ બે નામ એકબીજાની યારે 36નો આંકડો. એ બેના સ્વભાવ આમ મેચ જ ન થાય. બે એકબીજાની સામે આમ કતરાતા જ હોય. પણ અમને એની આગળથી બહુ રમૂજ મળે. એકવાર તો આ ભૂરાએ બૂટ મગાવ્યા ઓનલાઈન. એ આ શૂઝ એણે પહેર્યા ને પણ થોડાક ટૂંકા થતા હતા. પણ થયું એવું કે પછી એને જે જગ્યાએથી મગાવ્યા હતા ને ત્યાં પાછું નોન રિટર્નેબલ હતું. ત્યાં પાછું મોકલી શકાય એવું હતું નહીં. એટલે પછી તો પહેરવા જ પડે. એટલે જેમ તેમ કચકાવીને આમ બૂટ પહેર્યા અને બૂટ પહેરીને આમ હાલ્યો જતો હતો ને એટલે આમ લંગડાતો હાલ્યો જતો હતો. એમાં અમથા કાકા જોઈ ગયા. એને ભૂરાને કીધું કે ભૂરા બૂટ મગાવ્યા ઓનલાઈન મગાવ્યા લાગે. એ કે તે ભૂરાનો તો મગજ હટી ગયો, જોવે છે તોય એ કે છે. એટલે એણે કીધું એ કે ના કાકા મંગાવ્યા નથી, ઝાડ ઉપરથી તોડ્યા. તે કાકાએ પાછા કોમેડી હો. એ કે તો બેટા થોડાક વહેલા તોડી લીધા હો, થોડાક પાકવા દેવા હતા ને આ કાચા ને કાચા તોડી લીધા. આ અમથા કાકા એકવાર ગામના પાદરે બેઠા હતા ને તો એક કૂતરું આમ આગળ હતું ને એના કાન આમ કચકચાવીને બેઠા હતા. એમાં ભૂરો નીકળ્યો. એ કે કાકા કૂતરું તમારું પાળીતું લાગે. કાકા કે હા, એક કામ કર નહીં કે તું આ જરાક કાન પકડી રાખ ને તો એ કે હું બીડી પી લઉં. ઓલાએ તો ભૂરાએ તો કાન પકડ્યા. તો કાકા બીડી પીને મીડ્યા હાલતા થવા. ઓલાએ કીધું ભૂરાએ કે કાકા કેમ એ કે હાલવા મીડ્યા. ત્યારે કાકાએ કીધું કે હવે મૂકતો નહીં હો, આ અડકાયું છે. એ કે આ ભૂરાનો એકવાર એક્સિડન્ટ થયો ને એટલે થોડુંક વાગી ગયું. એટલે આમ રસ્તામાં હુવડાયો હતો અને આમ 108ને વળી તરત પાછી બોલાવી લીધી. અને 108 રસ્તામાં જ હતી અને આજુબાજુ લોકોનું ટોળું વળી ગયું. એમાં અમથા કાકા આવ્યા હો. આવતા વેત એણે કીધું એ કે કોક લીંબુ શરબતનો ગ્લાસ ભરીને લેતા આવો. એટલે કોક હળી કાઢીને માંડ્યું લીંબુ શરબતનો ગ્લાસ લેવા. એટલે એ લઈને આવ્યો ને એટલે અમથા કાકાને આપ્યું. એટલે બધાને એમ કે આ તો ભૂરાની પીડો છે. પણ અમથા કાકા ગટગટાવી ગયા. એ ગટગટાવીને એને પાછું કીધું એ કે મારાથી હવે આવા એક્સિડન્ટ જોવાતા જ નથી એમ કહીને વૈયા ગયા. પણ અત્યારના બાળકોનું જે બાળપણ છે ને એ તો ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની અંદર પસાર થાય છે. બાકી અમારી વાળા જે લોકો છે ને એ બધાનું જે બાળપણ જે છે ને એ તો ટીવીનું એન્ટેના હરખું કરવામાં ગયું. કારણ કે અગાશી ઉપર એક જણો હોય, એક જણો દાદરામાં હોય અને એક જણો ટીવી પાસે હોય. અને એ રીતે અંદર કોમ્યુનિકેશન કરી અને ઉપરથી એન્ટેના હરખું કરે ને હેઠેથી અહીંયા ટીવી જોવે. આવી રીતે ટીવી જોતા. અને એ વખતે ટીવી એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ આવતા હો. આ કલરવાળા ટીવી લીધો પછી આમ એમ થતું કે ઓહો આ શી વાત છે. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા, નાનકડા ટીવી ને પાછું બ્લેક એન્ડ વ્હાઇટ બે જ કલર. એ બે કલરની અંદર તમારે જે સમજવું હોય એ સમજી લેવાનું. એટલે મારા પપ્પા એ વખતે છે ને ક્રાઉન કંપનીનું એક બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી લાવ્યા હતા. એ વખતે એવું ટીવી લેવું એ બહુ મોટી વાત કહેવાતી. પણ એ ટીવીમાં એકવાર એવું થયું કે પ્રોબ્લેમ થયો, સાઉન્ડ મિક્સિંગનો પ્રોબ્લેમ. તમને જે ચેનલ હોય ને એ દેખાય પણ બીજી ચેનલ જે હાલતી હોય ને એનો અવાજ સંભળાય. એટલે સાઉન્ડ મિક્સિંગમાં થતું કેવું કે રવિવારે સવારે 9 વાગે મહાભારત આવતું હોય અને બીજી ચેનલમાં ક્રિકેટ હાલતી હોય તો તમને દેખાય મહાભારત પણ અવાજ સંભળાય ક્રિકેટની કોમેન્ટ્રી. એટલે મારા પપ્પાએ તો કીધું ખરું એ કે આમાં અર્જુન બોલિંગ કરે છે કે પછી કુંભલે યુદ્ધ કરે છે એ કાંઈ નક્કી નથી થતું. અને એવા ટીવીની અંદર એકવાર બીજી વાર એવો પ્રોબ્લેમ થયો કે સવારમાં અમે મહાભારત જોતા હતા ને એટલે
ટીવીની સ્ક્રીન મંડી નાની થવા. ધીમે ધીમે નાની થતી ગઈ ને આમ બાકસના ખોખા જેવી સ્ક્રીન થઈ ગઈ હો. પણ એવી સ્ક્રીનની અંદર એ તે અમને કૌરવોની 11 અક્ષોહિણી સેના અને પાંડવોની 7 અક્ષોહિણી સેના અવડા ખોખામાં દેખાતી હતી. અને બીજી એક મજાની વાત કહું કે સવારમાં 9 વાગે મહાભારત આવે ને એટલે એમાં મુકેશ ખન્ના ભીષ્મ પિતામહ બને, અને 11 વાગે શક્તિમાન આવે ને એમાં ઈનોઈ મુકેશ ખન્ના શક્તિમાન બને. એટલે સવારે 9 વાગે જે ભીષ્મ પિતામહ બનેલો મુકેશ ખન્ના યુધિષ્ઠિરને બ્રહ્મચર્યનો ઉપદેશ આપતો હોય ને ઈનોઈ મુકેશ ખન્ના 11 વાગે ને એટલે ગીતા વિશ્વાસની પાછળ બને. ગીતા વિશ્વાસની પાછળ ગંગાધર બનીને આંટા મારતો હોય. પણ બાળકોમાંથી હાસ્ય મળે. અમારી શેરીમાં 3 છોકરા આમ હાલ્યા જતા હતા, એટલે એ પાછા અંદર અંદર વાતું કરતા હતા તો હું સાંભળતો હતો. અમને બાળકોમાંથી હાસ્ય મળે. તો એ એક છોકરાએ બીજા 2 છોકરાને કીધું એ કે મારી મમ્મીને છે ને આમ શોપિંગનો બહુ બધો શોખ. એ કે એ શોપિંગ મોલમાંથી બધી વસ્તુ લીધા જ કરે, અને મને તો એવું લાગે છે ને કે એને મને તે ખરીદીને જ લાવી હશે હો. અને અત્યારના છોકરાઓને તો પાછું અંગ્રેજી એટલું આવડે ને એ કે આઈ એમ પરચેઝડ પ્રોડક્ટ. તે બીજો છોકરો વળી પાછું એનાથી અઘરો. એ શું કે ખબર? એ કે મારા મમ્મીને છે ને બહારની કોઈ વસ્તુ ફાવે જ નહીં, એ બધું ઘરે જ બનાવે, ઘરે જ હોમમાં જ. એ કે ઘરમાં જ તે બધું ડેવલપ કરે. એટલે મને તો એવું લાગે છે ને કે મારી મમ્મીએ મને ઘરે જ ડેવલપ કર્યું હશે. એ કે આઈ એમ હોમમેડ પ્રોડક્ટ. તે ત્રીજો વળી પાછો એનાથી અઘરો. એ પાછો શું કે ખબર? એ કે મારી મમ્મીને તો છે ને ઇન્ટરનેટમાં ને ટેકનોલોજીમાં આમાં બહુ બધી ખબર પડે, એટલે મારી મમ્મીએ તો મને ડાઉનલોડ જ કરી લીધો હશે. એ કે આઈ એમ એ ડાઉનલોડેડ પ્રોડક્ટ. પણ અમે બીજા બધાના છોકરાની વાતો કરતા હોય, પણ અમે કાંઈ ઓછા નહોતા. હું જ્યારે નાનો હતો ને ત્યારે અમે ભણતા ને એટલે અમારે એક વસંત સાહેબ કરીને હતા. હવે વસંત સાહેબને થયું એવું ને કે મોટી ઉંમરે પછી વાળ મંડ્યા ખરવા, માથામાં ટાલ પડી ગઈ, એટલે છોકરાઓએ વસંત સાહેબનું નામ પાનખર સાહેબ પાડી દીધું હતું. પણ અત્યારના છોકરાઓને છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ હાલે ને, એટલે હું મારી વાત કરતાં પહેલાં જ કહી દઉં કે આપણે છે ને એકદમ હળવી જ વાતો કરવાની છે, કોઈ ગંભીર વાતો કરવી નથી. પણ એક મેં જોયેલી વાત છે ને એટલે તમને કરું છું કે બાળકોને જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે ને પછી આમ કરિયાણાની દુકાને કે પછી શાકભાજીવાળાની દુકાને ખરીદી કરવા મોકલે અથવા તો હારે જાય, અને પછી એક અટપટું બિલ આવે ને એટલે છોકરા મૂંઝાય. પછી આમ 69 રૂપિયા ને 89 રૂપિયા ને 78 રૂપિયા ને આવું બધું આંકડો આવે ને એટલે પછી છોકરાના મમ્મી કે પપ્પા બાજુમાં ઊભા હોય ને એ એમ કે બેટા અંકલને 69 રૂપીસ પે કરી દે, બેટા અંકલને 89 રૂપીસ પે કરી દે. એને વ્યવહાર તો ગુજરાતીમાં જ કરવાનો છે, બાકી તો છોકરા તમારા મોટા તમારે કરવાના, ભણાવવાના તમારે, મને શું વાંધો હોય. પણ પછી થાય કેવું કે છોકરાની સ્કૂલમાંથી એવી ચિઠ્ઠી આવે કે તમારા બાળકની સાથે અંગ્રેજીમાં વાત કરો, એની સાથે અંગ્રેજીમાં વ્યવહાર કરો. અને પછી સાહેબ ગુજરાતી મીડિયમમાં મેટ્રિક પાસ થયેલી મમ્મી હોય ને એ અંગ્રેજીમાં ઉપાડ ચાલુ કરે, એવા ઉપાડ ચાલુ કરે આપણને તો આમ ધનુર ઉપડી જાય. ઈ નો હરખું ગુજરાતી બોલે, ઈ નો હરખું અંગ્રેજી બોલે, એ આપણે એમ કહીએ ને કે ગુજલીશમાં વાત કરે. ગુજરાતી ને અંગ્રેજી બે ભેગું કરીને વાત કરે. અમારી શેરીમાં એક બેન એના છોકરાને આમ બોલાવતા હતા, ચિંટુ એ છોકરાનું નામ, એટલે એ કે ચિંટુ કમ આયા. મેં કીધું બેન કાં તો તમે એને કમ હિયર કયો અને કાં તો અહીંયા આવ એમ કયો. આ કમ અહીંયા કેવું લાગે? એ બેને મને પૂછ્યું. એ કે કેવું લાગે? મેં કીધું દાળની હારે બિસ્કિટ ખાતા હોય ને એવું લાગે.
પણ આપણે અજાણતાય ઘણીવાર આવી બધી વાતનો ઉપયોગ કરતા હોય. હું રહું છું કચ્છમાં, મારી કર્મભૂમિ કચ્છ છે, મુન્દ્રામાં હું રહું છું. એટલે ત્યાં કચ્છમાં શું છે કે બધા સફેદ રણ ને એવું બધું જોવા આવતા હોય, ઘણા બધા ત્યાં ફરવાના સ્થળો છે. એટલે સફેદ રણ જોવા આવે ને હું ઘણાને ફોન કરું, મારા મિત્રો કે સંબંધી હોય ને, આપણે એમ કહી ક્યાં ગયા આજે, તો એમ કે વ્હાઇટ રણમાં ગયા. હું કહું ઘણાને કે ભાઈ કાં તમે વ્હાઇટ ડેઝર્ટ કહો અને કાં તો સફેદ રણ કહો, પણ નહીં, એ વ્હાઇટ રણ કહે ને તો જ એને ફર્યા હોય ને એવું લાગે. અમારે મુન્દ્રામાં એક બાળકોના ડૉક્ટર આગળ એક બેન ગયા એને છોકરાને લઈને, 8-10 વર્ષનો છોકરો. એટલે એ બેને ત્યાં જઈને ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ શું તકલીફ છે ને આમ તેમ એવું બધું કરી અને પછી એ બેને બધું કીધું. પછી ડૉક્ટર સાહેબને તપાસ માટે ઓલા છોકરાનું મોઢું ખોલાવવું હતું. એટલે ડૉક્ટર સાહેબે કીધું એ કે ઓલા છોકરાને, એ કે બેટા આ કરો આ. પણ ઓલા છોકરાને છે ને કાંઈ ખબર જ ન પડી હોય, એ આમ સમજ્યો જ નહીં. તો ડૉક્ટર સાહેબે વળી પાછું કીધું, એ કે બેટા આ કરો આ. તો ઓલા બેને પછી ડૉક્ટર સાહેબને કીધું, એ કે ડૉક્ટર સાહેબ એમ રહેવા જોઈએ કે એ છે ને અમે એને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી છે, એને અંગ્રેજીમાં કહો. ડૉક્ટર સાહેબ કે કંઈ વાંધો નહીં, આપણે અંગ્રેજીમાં કહીએ એમાં શું. પછી ડૉક્ટર સાહેબે કીધું, એ કે ઓકે ડિયર જસ્ટ ઓપન યોર માઉથ. તો છોકરાને એમાંય ખબર ન પડ્યું, એ આમનમ જ બેઠો હતો. એટલે ડૉક્ટર સાહેબે પાછું કીધું, એ કે જસ્ટ ઓપન યોર માઉથ, તોય એને કાંઈ ખબર ન પડી. પછી ઓલા બેને કીધું, એ કે સાહેબ તમે રહેવા દો, હું કરું એ કે ટ્રાય. પછી એ બેને કીધું છોકરાને કે બેટા ડુ આ ડુ આ. બોલો, ડુઆ ડુઆ કરીને છોકરાના મોઢા ખોલાવે, એમાં તમે કરી શું લ્યો. પણ એક મેં જોયું, આ બહેનોનું જે અંગ્રેજી હોય ને એમાંથી ખાલી તમે 4 શબ્દ કાઢી નાખો ને, અંગ્રેજીના 4 જ શબ્દ કાઢી નાખો ને તો એનું અંગ્રેજી 50% થઈ જાય. એ 4 શબ્દ ક્યાં? તો પહેલો શબ્દ સિરિયસલી, બીજો શબ્દ એકચ્યુઅલી, ત્રીજો શબ્દ લિટરલી અને ચોથો ઓબ્વિયસલી. આ 4 શબ્દ કાઢી નાખો ને એટલે એનું અંગ્રેજી અડધું થઈ જાય સાહેબ. અમારી બાજુમાં એક બેન એના છોકરાને અંગ્રેજીમાં ભણાવતા હતા. એટલે એના કમ્પાઉન્ડમાં ઊભા ઊભા એને ભણાવતા હતા ને હું અમારા કમ્પાઉન્ડમાં સાંભળતો હતો. મેં કીધું જોઈ તો ખરા શું કહે છે. એટલે અમને તો શું આવી બે હળવી વાતો મળી જાય તો તમને વળી કેવા થાય. એટલે એ બેને એના છોકરાને કીધું, એ કે બેટા, વળી પાછું એને યાદ આવ્યું કે આપણે તો અંગ્રેજીમાં બોલવાનું છે. એટલે વળી પાછું એને કીધું, એ કે માય ડિયર સન, આપણા હોમમાં કોઈ ગેસ્ટ આવે ને તો એને વેલકમ વેલકમ કહેવું જોઈએ. એટલે મેં એ બેનને કીધું, મેં કીધું બેન આ વેલકમ વેલકમ એટલે? ત્યારે એને કીધું કે આપણા ઘરે કોઈક મહેમાન આવે તો આપણે આવો આવો નથી કહેતા. એ અર્થમાં કે આપણા હોમમાં કોઈ ગેસ્ટ આવે ને તો એને વેલકમ વેલકમ કહેવું જોઈએ. વળી પાછું આગળ કીધું કે પછી એને ચેર ઉપર સીટાડવા જોઈએ. પછી તો હું મૂંઝાણું. મેં કીધું બેન ચેર તો બરાબર સીટાડવા, મને કે બેસાડવા જોઈએ. મેં કીધું આવી મજા આવો. વળી પાછા એ બેન આગળ વધ્યા કે પછી એને વોટર આપવું જોઈએ. વળી પાછું કીધું કે પછી બેટા એને ન્યૂઝ ડિસ્ટન્સ પૂછવા જોઈએ. પછી તો હું ગોથું ખાઈ ગયો. મેં કીધું બેન આ ન્યૂઝ ડિસ્ટન્સ એટલે શું? ત્યાં તો મળે મારી ઉપર ખારા થવા. મને કે ન્યૂઝ ડિસ્ટન્સ એટલે ખબર અંતર. આપણે ખબર અંતર નથી પૂછતા. બોલો, એને સીધું અંગ્રેજી કર્યું. ખબરનું અંગ્રેજી કર્યું ન્યૂઝ અને અંતરનું અંગ્રેજી કર્યું ડિસ્ટન્સ. ખબર અંતર પૂછવા જોઈએ અને સામે અંગ્રેજી થયું ન્યૂઝ ડિસ્ટન્સ પૂછવા જોઈએ. પછી એને મને એ છોકરાને કીધું કે બેટા પછી એને લેગે લાગવું જોઈએ. પછી મેં કીધું બેન આ લેગે લાગવું જોઈએ એટલે? મને કે મિલનભાઈ તમને તો આવું નાનું નાનું અંગ્રેજી નથી આવડતું. લેગે લાગવું જોઈએ એટલે તો પગે લાગવું જોઈએ એમ. હવે જો આખું તમને કહું મજા આવશે કે માય ડિયર સન,
આપણા હોમમાં કોઈ ગેસ્ટ આવે ને તો એને વેલકમ વેલકમ કહેવું જોઈએ, પછી એને ચેર ઉપર સીટાડવા જોઈએ, પછી એને વોટર આપવું જોઈએ, પછી એને ન્યૂઝ ડિસ્ટન્સ પૂછવા જોઈએ, અને પછી એને લેગે લાગવું જોઈએ. પછી તો મેં એ બેનને 2 હાથ જોડીને કીધું, મેં કીધું બેન હવે ખમી જાવ કીધું, છોકરો લેગે ન લાગે ને તો કાંઈ નહીં, હું તમને લેગે લાગુ કીધું, પણ તમે હવે રહેવા દો. પણ આ બાળકોની વાત કરું ને, અમારી સોસાયટીમાં જીમ છે, તો એ જીમમાં 8-10 વર્ષનો નાનકડો ટેણીયો એ જીમમાં કસરત કરવા આવે. બોલો, એકવાર હું જોઈ ગયો, મેં કીધું કેમ બેટા, આ તો મોટા જે લોકો છે એ બધાને આવવાનું જગ્યા છે અહીંયા કસરત કરવા માટે, તું કેમ આવે છે? ત્યારે એણે મને કીધું, મને કે પરિણામ આવવાનું છે ને તો માર ખાવા માટે શરીર તૈયાર કરવું જોઈએ કે. અને ઘણા છોકરાના વાલીઓ પાછા હોય એવા હો. અમારા શેરીમાં એક ભાઈ છે ને, એના છોકરાને મારતા હતા, બહુ માર્યો. એટલે હું પહોંચી ગયો, મેં કીધું આને મારો છો કેમ એટલો બધો? ત્યારે એણે મને કીધું, મને કે આવતીકાલે એનું પરિણામ છે. મેં કીધું આવતીકાલે પરિણામ છે ને, એને ત્યારે શું કામ મારો છો? ત્યારે એણે મને કીધું, મને કે આવતીકાલે તો હું 12 ગામ જાઉં છું ને. બોલો, એને ગળા સુધી વિશ્વાસ હતો કે આ નાપાસ જ થશે એમ. અમારા એક સંબંધી અમેરિકાથી આવવાના હતા ને, તો આમ વાયા અમેરિકાથી થઈને આવવાના હતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરવાના હતા. તો હું એને રિસીવ કરવા ગયો અમદાવાદ એરપોર્ટ ઉપર. એટલે એ જ ફ્લાઇટમાંથી બીજા એક બાપ દીકરો ઉતર્યા, અને 35-40 વર્ષના ભાઈ ને એનો 8-10 વર્ષનો છોકરો. એ જેવા એરપોર્ટની બહાર આવ્યા ને એટલે ઓલો છોકરો કાંઈ નહોતો બોલ્યો, એણે કાંઈ નહોતું કર્યું, પણ મળ્યા દેવા, મળ્યા મારવા, અવળીને હવળી મળ્યા મારવા. અને હાથ દુખવા મળ્યો ને તો પછી તો પગમાંથી બૂટ કાઢ્યું અને મળ્યા મારવા એનાથી. પછી તો હું પાસે પોગી ગયો, છૂટા પાડ્યા. મેં એને કીધું, આ છોકરો કાંઈ બોલ્યો નથી, એને કાંઈ કર્યું નથી, તો તમે એટલે બધા મારો છો કેમ? ત્યારે એણે મને કીધું, મને કે આને મારવા પડે ભાઈ, આ અમેરિકામાં કોઈનું ગાંઠતા નથી ને એને પાછું કાંઈ કહેવાતું નથી કે અમેરિકામાં કાંઈક કહી તો કે પોલીસની મળે ધમકી દેવા અમને. એટલે આને એમ જ છે કે હું અહીંયા ફરવા લાવ્યો છું, પણ હકીકતમાં તો એને મારવા જ લાવ્યો છું એ કે. એક છોકરો મને પૂછતો હતો, મને કે મિલનભાઈ કલાકાર છો ને? મેં કીધું હા. મને કે એક સવાલનો જવાબ આપો. મેં કીધું બોલો. મને કે ગંગા નદીમાં નાવા પીડ્યા હોય તો ચહેરો કઈ દિશામાં રખાય? મેં કીધું આવું તો મેં ક્યાંય જોયું નથી, અને આમ તો ઘણું બધું ફેર્યો છું, જાણ્યું છે, વાંચ્યું છે, પણ આવું ક્યાંય આવ્યું નથી મેં કીધું. એટલે મેં એ છોકરાને પાછું પૂછ્યું, મેં કીધું તું કે કેટલા તું કે, મેં કીધું કે ગંગા નદીમાં નાવા પીડ્યા હોય તો મોઢું કઈ દિશામાં રખાય? મને કે 500 રૂપિયા થાય હો. એટલે આમાં કલાકાર કોઈ દી કોઈને આપી નહીં હો, પણ તે દી વળી મેં આપ્યા. એટલે મેં 500 રૂપિયા આપ્યા ને પછી પૂછ્યું, મેં કીધું હવે કે લે તું, કે ગંગા નદીમાં નાવા પીડ્યા હોય તો મોઢું કઈ દિશામાં રખાય? તો મને કે કપડાં રાખ્યા હોય એ દિશામાં. ઘણા લોકો અમને એમ કહેતા હોય કે તમને આ રમૂજ, આ હાસ્ય એ મળે ક્યાંથી? તો અમે એને એમ કહી કે જીવનની જે વિસંગતતાવાળી પરિસ્થિતિ છે ને એમાંથી હાસ્ય મળે. વિસંગતતાવાળી પરિસ્થિતિ એટલે કેવી? તો કે માણસને જિંદગીમાં મળેલી નિષ્ફળતામાંથી હાસ્ય મળે. માણસે જીવનમાં ભૂલું કરી હોય તો એ ભૂલોમાંથી હાસ્ય મળે. માણસની કુટેવમાંથી હાસ્ય મળે, અને માણસની મૂર્ખામીમાંથી હાસ્ય મળે. મૂર્ખામીમાંથી હાસ્ય મળે હો. અમારા એક ગામડાના કાકા, અને આમ એનો દીકરાનો દીકરો અમેરિકા રહે, દીકરાનો દીકરો અને એની વહુ એ બે અમેરિકા રહે. એટલે એ દાદાએ ફોન કર્યો અમેરિકા છોકરાને. એટલે છોકરો તો એ જે હતો એ નાવા ગયો હતો, પણ એના દીકરાની જે વહુ હતી ને એને ફોન ઉપાડ્યો. એટલે દાદાનો ફોન આવ્યો એટલે પહેલાં તો જાણે ખબર અંતરને એવું બધું પૂછ્યું. પછી દાદાએ કીધું, એ કે ક્યાં મારો દીકરો? એને આપો, એ કે મારે વાત કરવી છે. તો ઓલા બેન વળી હતા ને એ થોડાક ભણેલા હતા, એને એમ કે દાદાને થોડુંક અંગ્રેજીમાં કહી. એણે કીધું, એ કે દાદા તમારા દીકરા છે ને એ બાથમાં છે. તો દાદા કે બાથમાં હોય તો ઘડીક છૂટો કરો, મારે વાત કરવી છે.
મારું વતન છે ને એ ભાવનગર જિલ્લાનું મહુવા છે, અને હું આમ છું કાઠિયાવાડી, જન્મથી કાઠિયાવાડી, પણ મારી કર્મભૂમિ કચ્છ. હું રહું છું કચ્છની અંદર મુંદ્રામાં. એટલે અમારે મુંદ્રાની બાજુમાં જ એક સરસ મજાનું ગામ છે માંડવી, અને માંડવીમાં એક બહુ ફરવાલાયક સ્થળ છે, તમે કદાચ આવ્યા હશો. ત્યાં બહુ સરસ મજાનો બીચ છે. એ બીચમાં એકવાર મેં જોયું ને તો એક ભાઈ, એના પત્ની અને આ નાનો અમથો 8-10 વર્ષનો દીકરો એ ત્યાં ફરતા હતા. એમાં ઓલા ભાઈએ છે ને એની ઘરવાળીને બધું આપ્યું, મોબાઈલ ને પાકીટ ને ચશ્મા ને પટ્ટો ને આવું બધું આપીને એ ભાઈ નાવા ગયા બીચ ઉપર. એટલે ઓલા છોકરાને નાવા જવું હતું, એટલે એને મમ્મીને કીધું કે મારે નાવા જવું છે. એ બેન કે નહીં હો, તારે નથી નાવા જવાનું. કે ત્યાં તો છોકરો મળ્યો રાડા રાડને દેકારો કરવા, હો મળ્યો રોવા. એ કે મને શું કામ નથી નાવા જવા દેતી, કે પપ્પા તો જાય છે નાવા. ત્યારે એ બેને કીધું, એ કે પપ્પા તો જાય નાવા, પપ્પાનો તો 50 લાખનો વીમો છે. અમારા કચ્છમાં અંજારનું એક બહુ સુપ્રસિદ્ધ ગીત છે, બહુ જૂનું ગીત છે કે હૈડા હાલો રે અંજાર મોતીડા નહીં રે મળે. હવે મારો એક કાર્યક્રમ હતો ને, કચ્છમાં જ કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમમાં જે ગાયક કલાકાર એક બેન હતા ને એણે આ ગીત ગાયું, હૈડા હાલો રે અંજાર મોતીડા નહીં રે મળે. પણ એને ગાવામાં આમ સૂરમાં ને તાલમાં કે ખબર નહીં કાંઈ શું મેચ આવ્યું નહીં, કે પછી આમ ચકળ વકળ આંખ્યું મળી થવા ને આમ પરસેવે રેબઝેબ મળ્યા થવા ને આમ એના આમ ગભરામણ મળી થવા ને શ્વાસ મળ્યો ચડવા ને પાછા એકનું એક જ ગાયો, હૈડા હાલો રે અંજાર મોતીડા નહીં રે મળે, એકનું એક ગાય. પછી તો હું ગયો એ બેન આગળ. મેં એને કીધું, મેં કીધું બેન અંજાર સુધી પહોંચાય એવું હોય નહીં ને તો ગાંધીધામથી પાછું વયું જવાય. કીધું આ તમે ગાવ છો ને એની ઉપરથી લાગતું નથી તમે પહોંચી શકો એવું. અમારે મુંદ્રામાં અદાણી પોર્ટ છે, બહુ સરસ મજાનું પોર્ટ છે. એમાં મારે ઘણીવાર કામ કરવા માટે જવાનું થાય તો ત્યાં કેવું છે કે માલ સામાનની હેરફેર થતી હોય, એટલે ઘણા મજૂરો અને ડ્રાઈવરોને એ બધા એની રીતે કામ કરતા હોય. એટલે મારે સવારમાં હું પહોંચી ગયો, મારે હજી કામ ચાલુ નહોતું થયું અને એ લોકોને કામ ચાલુ નહોતું થયું. એટલે એ બધા આમ ટોળે વળીને વાતું કરતા હતા, હું વળી એની વાતું સાંભળતો હતો. એટલે એ બધાએ અંદર વાતું કરીને પાછા પૂછે કે સાંભળ્યું આપણા શેઠને ડાયાબિટીસ આવ્યું. તો બીજો વળી પાછો શું કે ખબર, એ કે એ ડાયાબિટીસમાં શું થાય? તો ઓલો પાછો શું કે, એ કે ડાયાબિટીસની અંદર પેશાબમાં ખાંડ આવે. તો ઓલો પાછો શું કે ખબર, એ કે શેઠિયા પણ મારા બેટા ભારે ભાગશાળીઓ, આપણને રેશન કાર્ડમાં નથી મળતી અને આવડાઓને પેશાબમાં ખાંડ આવે. બોલો. હમણાં એક બનેલી વાત કરી દઉં, સત્ય ઘટના. મને સ્ટોનનો પ્રોબ્લેમ થઈ ગયો, પથરીનો પ્રોબ્લેમ થયો ને, એટલે હું ડૉક્ટરને બતાવવા ગયો. એટલે ડૉક્ટર સાહેબે બધા રિપોર્ટ કઢાવીને મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. પછી ડૉક્ટર સાહેબે મને કીધું, મને કે આ તમારું શરીર એ થોડુંક વધારે છે, કે તમારું શરીર થોડુંક ઓછું હોવું જોઈએ, એટલે જેટલું જમવું જોઈએ ને એની કરતાં તમે થોડુંક વધારે જમતા હશો. ત્યારે મેં એને કીધું ડૉક્ટર સાહેબને, મેં કીધું સાહેબ હું જમવાનું તો માપે જ જમું છું, પણ મારા ઘરે, પછી બહાર જાઉં ને ત્યાં માપ નથી રહેતું કીધું. અને ડૉક્ટર સાહેબને મેં કીધું બહાર ગયા પછી છે ને મેં મારું પેટ બગાડ્યું છે, પણ ઘરધણીની રસોઈ નથી બગડવા દીધી કીધું. તો ડૉક્ટર સાહેબને મજા આવી ગયો. અને મેં એક જોયું છે, અમે આ બધે બહાર જઈએ ને તો લોકો અમને હાંચવે બહુ પાછા. હમણાં મારા એક કાર્યક્રમમાં મારે જવાનું હતું ને, રસ્તામાં મારે એક ખાસ મિત્રનું ઘર આવતું હતું, એટલે હું એને મળવા ગયો. એટલે મારો ભાઈબંધ ને એની પત્ની બે હતા ને મને હાંચવો બહુ. પછી મેં કીધું હાલો મારે કાર્યક્રમ છે હું જાઉં છું. એટલે ભાભીએ કીધું કે નહીં હો મિલનભાઈ, જમીને જ જવાનું છે. પણ મેં કીધું મારે કાર્યક્રમ છે, હું પછી આવીશ નિરાતે. તો કે નહીં હો ગમે એ થાય, તમારે કે જમીને જ જવાનું છે. પણ મેં કીધું આ મારા ખાસ ભાઈબંધનું ઘર છે, મેં કીધું મારે ખાવું હોય તો હું સામેથી માગી લઉં, તમે કેમ એટલો બધો આગ્રહ કરો છો? ત્યારે એ ભાભી મને કીધું, મને કે જો મને તમારા ભાઈએ કહી રાખ્યું છે હો કે આ એક આવે ને એને હાંચવી લેજે, નતર આ ગમે એ કાર્યક્રમમાં વગવશે.
એટલે ઘણા લોકો તમને આ રીતે સાચવે છે હો. એટલે આવી બધી વાત કરીને ડૉક્ટર સાહેબને આવી ગઈ મજા. આવો મને કે તમે કામ શું કરો? મેં કીધું હું કલાકાર છું. એટલે ડૉક્ટર સાહેબને બહુ મજા આવી. મને કે અમારી ફિલ્ડના કંઈ જોક્સ હોય ને તો તમે કહો કે મેડિકલ ફિલ્ડના કોઈ જોક્સ હોય ને કંઈ રમૂજ હોય ને, કારણ કે હમણાં તો આ બધા દર્દીઓને જોઈને કંટાળી ગયા હોય ને, એને કોઈક આવું માણસ મળે ને તેને બહુ મજા આવે. તો એ કે તમે અમારી ફિલ્ડના કંઈક બે મજાની વાતો કરો. ત્યારે મેં એને જે વાત કરી ને એ તમને વાત કરું. ડૉક્ટર સાહેબને મજા આવીને તમને મજા આવશે. મેં એને કીધું, મેં કીધું અમે તો બહાર બધે રઝળતા ભટકતા જેને કહેવાય ને કાર્યક્રમો આપતા હોય. મેં કીધું એટલે અમે છે ને અલગ અલગ પ્રકારના માણસો જોતા હોય. એમાં મેં છે ને બે પ્રકારના માણસો જોયા. એક તો એવા માણસો કે જેનું સેન્સ ઓફ હ્યુમર જે છે ને એ બહુ હાઈ હોય. એ લોકો છે ને લોકોને આમ હસાવતા જ હોય, હસતા હોય, હસાવતા હોય, અને ચહેરો એનો છે ને આમ હસમુખો જ હોય. એટલે એનું સેન્સ ઓફ હ્યુમર બહુ સારું હોય. અને અમારા શાહબુદ્દીન રાઠોડ સાહેબ તો એવું કહે છે કે સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. એ આ ઈશ્વર દત્ત છે એમ. એ બધા આગળ હોય નહીં પાછું. એટલે ઘણા આવા લોકો હોય. અને એની મેં એક વાત કીધી કે એક કાકા હતા ને, એને આમ છાતીમાં થોડો દુખાવો થતો હતો, ચેસ્ટ પેન. એટલે એ ડૉક્ટર સાહેબ આગળ ગયા, હાર્ટ સ્પેશિયાલિસ્ટ કોઈ ડૉક્ટર, એની આગળ ગયા. એટલે ડૉક્ટર સાહેબે બધી તપાસ કરીને બધા રિપોર્ટ કઢાવ્યા. પછી રિપોર્ટ જોઈને ડૉક્ટર સાહેબે કીધું કે કાકા તમારા છે ને હૃદયની 4 નળી બ્લોક છે. એ કે એટલે આ જો સોલ્યુશન માટે એક છે ને સર્જરી કરવી પડશે અને આવી બધી ટ્રીટમેન્ટ છે, બધું સમજાવ્યું. અને 5.5 લાખનો ખર્ચો છે. એટલે જો આવી વ્યવસ્થા હોય તો પછી આપણે આગળ વધીએ. એટલે કાકા પાછા રિટાયર્ડ થયેલા, એટલે થોડી ઘણી બચત, થોડા ઘણા મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના પાછીના કરી અને ડૉક્ટર સાહેબ માટે પૈસાની વ્યવસ્થા કરી નાખી. અને થઈ ગયું, ઓપરેશન થઈ ગયું, કાકાને સારું થઈ ગયું. ડૉક્ટર સાહેબને પૈસા ચૂકવાઈ ગયા. પછી રજા આપતી વખતે ડૉક્ટર સાહેબે કીધું કાકાને કે હવે કાકા છે ને 15 દિવસ પછી વળી પાછા આવજો. એટલે કાકાના સંબંધી જે હતા એ બધા લઈ ગયા એને. 15 દિવસ પછી પાછા લેવા એને બતાવવા આવ્યા. ડૉક્ટર સાહેબને બતાવવા આવ્યો એટલે ડૉક્ટર સાહેબે તરત પૂછ્યું એ કે કાં કાકા પહેલાં કરતાં ફાયદો થઈ ગયો ને? એટલે કાકાએ સરસ વાત કરી. એ કે ડૉક્ટર સાહેબ ફાયદો તો થયો પણ તમારી જેટલો નહીં, તમને લાખોમાં ફાયદો થયો તો. એ કે પણ એક આવા માણસો મેં જોયા કે જે ગમે એવી ખરાબ પરિસ્થિતિને તે આમ રમૂજથી ભરી દે. અને બીજા એક એવા માણસોએ જોયા ને કે એ આમ ઉદાસ જ હોય સાહેબ. કોઈ એને હસાવી ન શકે, કોઈ એને ખુશ ન કરીએ, કે ભગવાને એને ખુશ ન કરીએ. કે બોલો આપણે એમ કહીને કે શિયાળો તો કે શિયાળામાં તો ઠંડી બહુ પડે. આપણે એને કહીને કે ઉનાળો તો કે ઉનાળામાં તો ગરમી બહુ પડે. આપણે એને કહીને કે ચોમાસું તો કે ચોમાસામાં તો વરસાદ બહુ પડે. તેલા તને રાખવો છે માં. એટલે એના માટે તો અમારા કાઠિયાવાડમાં એક સરસ મજાનો શબ્દ છે, એરંડિયા મોઢાળા એવું કે. એટલે અત્યારે તો કોઈ એરડિયું પીતા નથી, પણ આપણા કોઈ વડીલો હોય ને તો એના પેટની તકલીફ રહેતી ને તો એ એરડિયું પીતા. એટલે એરડિયું પીધા પછી જે મોઢું થાય ને એને અમારે એરડિયા મોઢાળા કહેવાય. એટલે આવો એક એરંડિયા મોઢાવાળો એક ભાઈ, હવે એના ઘરે 10 વર્ષે ભગવાને દીકરાનો જન્મ આપ્યો. બોલો 10 વર્ષે, લગ્નના 10 વર્ષ પછી ઘરે દીકરાનો જન્મ થાય એટલે પરિવારમાં કેટલો ખુશીનો માહોલ હોય. એટલે મિત્રોના બધાના મળ્યા ફોન આવવા, સગા સંબંધીઓના ફોન મળ્યા આવવા, બધા આમ શુભેચ્છા આપવા મળ્યા. ને પાર્ટી માટે માંગણી બધા મળ્યા કરવા, અને પેંડા માટે માંગણી બધા મળ્યા કરવા. અને આમ તમારે ખુશીનો માહોલ. પણ આ જણ છે ને સાહેબ એકદમ શાંતિથી બેઠો, આમ ઉદાસ જ થઈને બેઠો હતો. એટલે ઓલા બધાએ કીધું ભલા માણા એ કે લગ્ન પછી તને 10 વર્ષે ભગવાને દીકરો દીધો, કાંઈક ખુશ તો થા, કાંઈક લોકોને સારો જવાબ તો દે. ત્યારે ઓલાએ કીધું એ કે એમાં હું ખુશ થાવું? એ કે ભગવાને 10 વર્ષે દીકરો દીધો, અવડો અમથો દીધો. પણ પ્રકારના માણસો અમે જોતા હોઈએ. અમારા ગામમાં એક પેઇન્ટર આવ્યો હતો, ઓલા હેલ્થના જે સુવિચારો લખતા હોય ને એ લખતા, એને એટલું જ લખવાનું હતું દિવાલ ઉપર કે બીડી લાગે સ્વર્ગની સીડી,
પણ અંતે તો એ નરકની સીડી. એટલું જ લખવાનું હતું, 2 લાઈન, કે બીડી લાગે સ્વર્ગની સીડી પણ અંતે તો એ નરકની સીડી. પછી લખતા પહેલાં એ કે ઊભા રહ્યો, એક બીડી પી લો, પછી લખવાની મજા આવે. એટલે આવા લોકોએ પીડ્યા છો. એક ભાઈ મને પૂછતા હતા, મને કે કઠોળના શું ફાયદા? મેં કીધું ભાઈ કઠોળના તો ઘણા બધા ફાયદા છે, પણ સૌથી મોટો ફાયદો એ કે પરણેલા પુરુષ હોય ને એને શાક નથી સુધારવું પડતું. જેથી કઠોળ ખાવાનું હોય ને તેથી પરણેલા પુરુષોને એ બાબતનો તો આરામ હોય. કીધું હમણાં એને ગાવાનું ચાલુ કર્યું સાહેબ, પણ થોડાક ટાઈમ પછી ગાવાનું બંધ કરી દીધું. એટલે મેં કીધું તે ગાવાનું ચાલુ કર્યું હતું તો પાછું બંધ શું કામ કરી દીધું? મને કે ગળાને લીધે. મેં કીધું કેમ, ગળું ખરાબ થઈ ગયું કે કંઈ આમ તકલીફ થઈ ગઈ? ત્યારે એણે કીધું, એ કે ના ના, પછી પાડોશીએ કીધું કે જો હવે ગાશો ને તો ગળું દબાવી દઈશું. આ નંદુને કોઈ કે પૂછ્યું તું, એ કે તમારી આવકનું સાધન શું? ત્યારે એણે કીધું, એ કે મારો કંઠ, મારા ગીતો. એટલે ઓલા કે પણ તમને ક્યારેય ગાતા તો સાંભળ્યા નથી એમ. ત્યારે એણે કીધું, એ કે સોસાયટીવાળા નો ગાવાના મને 15,000 રૂપિયા મહિને આપે છે. આ નંદુ જ્યારે નાનો હતો ને ત્યારની એક વાત કહો. એ નાનો હતો ને ત્યારે એના બાપા એકવાર એને મારતા હતા, મારી જોડી નાખ્યો સાહેબ. અને પછી તો હું એ બાજુથી નીકળ્યો ને મેં એને બાપ દીકરાને છૂટા પાડ્યા. મેં કીધું શું થયું? પણ એના બાપા કે તું કંઈ વાત જ કરમાં, કે આજ તો મારું જ તે કે એને ઠમઠોરી નાખું. પણ ઓલો પાછો કે મને કાંઈક બોલવા તો દો, તમે સીધા મારવા જ મળ્યા. એ કે પણ મેં બેને અલગ પાડ્યા. મેં કીધું શું છે એ તો કયો. ત્યારે એના બાપાએ કીધું, એ કે આના કોટના ખિસ્સામાંથી જો સિગરેટના પાકીટ નીકળ્યા, દારૂના બિલ નીકળ્યા, છોકરીઓના કોન્ટેક્ટ નંબર નીકળ્યા, આમાં મારવો ન પડે? ઓલો કે પણ મને કંઈક બોલવા તો દો. મેં કીધું શું બોલવું છે બોલ તારે. ત્યારે એણે કીધું, એ કે બાપા કોટ તો તમારો છે. અને આ મારો ભાઈબંધ છે ને એની મજાક કરવામાં કોઈ બાકી નથી રાખતો. અમારી સોસાયટીમાં એક મહેતા સાહેબ છે ડૉક્ટર. હવે અમે ઘણીવાર જતા હોઈ, સાંજે જમીને પછી હાલવા માટે જઈએ ને, એટલે એ એકવાર એને મને કીધું કે આજ તમારો ભાઈબંધ આવ્યો હતો નંદુ મારી આગળ. મેં કીધું કેમ, શું થયું એને? મને કે એને ઉધરસ થઈ ગઈ. મેં કીધું કેમ, તમે દવા આપી એને? મને કે મારી આગળ ઉધરસની તો દવા નહોતી, પછી જુલાબની ગોળી આપી દીધી. મેં કીધું એટલે કેવા ડૉક્ટર છો યાર તમે, ઓલાને ઉધરસ થઈ છે અને તમે જુલાબની ગોળી આપી દીધી? ત્યારે એને મને કીધું, એ કે હવે એને છે ને ઉધરસ ખાવી હશે ને તો 2 વાર વિચાર તો કરશે. અમે ભાઈબંધ છે ને ઘણીવાર ભેગા થાય. આ ઉનાળાનો વેકેશનનો કે એવું કાંઈ ટાઈમ હોય ને એટલે એવો સમય પસંદ કરીએ ને કે કોઈકનું ઘર એવું પસંદ કરીએ કે એના ઘરના બધા લોકો છે ને એ કાં પિયરમાં ગયા હોય ને મામાના ઘરે ગયા હોય, એ મારો ભાઈબંધ એકલો જ હોય ને, એવા ભાઈબંધના ઘરે મેં 8-10 મિત્રો એક હારે ધામા નાખીએ. બધા રહીએ, સુખ દુઃખની વાતો કરીએ અને જમવાનું હાથે જ બનાવવાનું. જેવું બને એવું બનાવી નાખવાનું અને જેવું બને એવું ખાઈ નાખવાનું. એટલે એકવાર અમે બધા ભાઈબંધ આવી રીતે ભેગા થયા હતા. એટલે અમે બધા હોલમાં બેસીને વાતું કરતા હતા. ઘણા લોકો હતા, 3-4 ભાઈબંધ હતા, એ રસોડામાં રસોઈ બનાવતા હતા. એમાં અમારો ભાઈબંધ નંદુ છે ને એ અંદરથી અમારા માટે ચા બનાવીને લાવ્યો. એટલે ચા પાછી સરસ બની હતી. એટલે મેં એને ચા પીતા કીધું, મેં કીધું નંદુ ચા બહુ સરસ બની છે હો. કીધું મને કે ચા સરસ બની હશે પણ મેં નથી બનાવી. મેં કીધું એટલે જ સારી બની છે, બાકી તું બનાવી એમાં કંઈ સારા વાત ન હોય. કીધું અમે બધા ભાઈબંધ પાસે વાતું કરતા હતા એકવાર કે આ પેટ્રોલના ભાવ કેટલા બધા વધી ગયા છે, ભટકે બળે છે પેટ્રોલના ભાવ, આમાં કેમ રહેવું? એટલે અને મેં એક જોયું કે ભારતની અંદર અમુક 3 એવી પરિસ્થિતિ છે ને, એ 3 પરિસ્થિતિની અંદર માણસ ગમે એ કામ કરતો હોય ને સાહેબ, ગમે એ વ્યવસાય કરતો હોય, એ અર્થશાસ્ત્રી થઈ જાય. એ પછી ડૉક્ટર હોય, એ એન્જિનિયર હોય, વકીલ હોય, શિક્ષક હોય, કલાકાર હોય, ગમે એ હોય,
એ 3 પરિસ્થિતિની અંદર અર્થશાસ્ત્રી થઈ જાય. એ 3 પરિસ્થિતિ કઈ? તો પહેલી પરિસ્થિતિ કે જ્યારે બજેટ રજૂ થાય ને, કેન્દ્રનું અથવા રાજ્યનું બજેટ રજૂ થાય ને એટલે એની પછીના થોડાક દિવસ માણસ અર્થશાસ્ત્રી મળે બનવા. બીજી પરિસ્થિતિ કે શેર બજારમાં બહુ બધી ઉથલ પાથલ મળે ને થવા, એટલે એની અંદરનું અર્થશાસ્ત્રી મળે જાગવા. અને ત્રીજી પરિસ્થિતિ કે કોઈ ભાવની અંદર, કોઈ વસ્તુના ભાવની અંદર સતત મળે ને વધારો થવા, એટલે અર્થશાસ્ત્રી મળે આમ અંદરથી ઊભો થવા. એટલે આ પેટ્રોલના ભાવ મીડ્યા ને વધવા, એટલે અમે બધા વાતે ચડ્યા કે આ પેટ્રોલના ભાવ ભડકે બળે છે. ત્યારે એ અમારો ભાઈબંધ નંદુ બોલ્યો, એ કે ગમે એટલા પેટ્રોલના ભાવ વધે, મને કાંઈ ફરક નથી પડતો. મેં કીધું એલા તને કેમ ફરક નથી પડતો? બધાને ફરક પડે, તને ફરક પડે ને અમને ફરક પડે. મેં કીધું ત્યારે એને મને કીધું, મને કાંઈ ફરક ન પડે. મેં કીધું કેમ? મને કે ભાઈડો પહેલાંય 200નું પુરાવતો ને અત્યારે 200નું જ પુરાવે છે. હમણાં એ માંદો પડ્યો ને એટલે હું ખબર કાઢવા ગયો. હું બેઠો ઘડીક. મેં કીધું તે દવા બવા લીધી કે નહીં પાછી? મને કે દવા તો લીધી ને પણ આ જો પડી, મને કે અહીંયા પડી. મેં કીધું કેમ દવા લેતો નથી તું? મને કે ના અઠવાડિયાથી આમનામ પડી. પણ મેં કીધું દવા કેમ નથી લેતો તું? ત્યારે એને મને કીધું, કે ડૉક્ટરે મને એકી સાથે 3 ગોળી લેવાની કીધી. મેં કીધું લઈ લે ને, પણ તો એમાં શું વાંધો છે? મને કે તું સમજતો નથી, ડૉક્ટરે મને એકી સાથે 3 ગોળી લેવાની કીધી. પાણી સાથે કે હમણાં લઈ લઉં કે. એટલે પ્રકારના માણસો અમે જોતા હોઈએ. લોભી પ્રકૃતિના માણસો અમે બહુ જોઈએ જીવનમાં. એટલે આપણું કેમ બજેટ રજૂ થાય ને એટલે બીજા દિવસે એનું વિવરણ આવે કે આટલા સેક્ટરમાંથી આટલા ફિલ્ડની અંદરથી રૂપિયો આવશે અને એટલા સેક્ટરમાં આટલા ફિલ્ડની અંદર રૂપિયો જશે. પણ ઘણા લોકોનું પોતાનું એવું બજેટ હોય ને કે એમાંથી રૂપિયો આવશે એવી જ જોગવાઈ હોય. રૂપિયો જશે એની તો વાત જ નહીં કરવાની. આવા એક શેઠ, લોભીનું જામ તમારે. એ શેઠ એકવાર ઘરેથી બહાર નીકળ્યા ને 15 મિનિટ થઈને તે પાછા આવ્યા. આવીને આમ હાંફળા ફાફળા થઈ ગયા ને પરસેવે રેપઝેપ થઈ ગયા ને શ્વાસ ચડી ગયો ને. એટલે શેઠાણીએ પૂછ્યું, એ કે કેમ શું થયું? કે કાંઈ પડી ગયા, કાંઈ વાગ્યું, કાંઈ એક્સિડન્ટ થયું, શું થયું? તો કાંઈ બોલે નહીં. એટલે શેઠાણીએ કીધું કે આ એનું સ્વભાવ જાણતા હતા ને એટલે પછી એણે કીધું, એ કે કોઈએ પૈસા માગી લીધા કે પછી કોઈએ લૂંટી લીધા કે આવું કાંઈ થયું છે? ત્યારે એણે કીધું એ કે એવું તો કાંઈ નથી થયું, પણ એક ભાઈ બીજા ભાઈને 2000 રૂપિયા આપતા હતા ને મારથી જોવાઈ ગયું. બોલો, પૈસા અપાય ને એ જોવાતું નથી લોકોથી ઘણાથી. આવા એક શેઠ હતા ને, નોકરા રૂપિયા જ ભેગા કરે, પૈસા વાપરવાની વાત જ નહીં. હવે શેઠ અને શેઠાણી 2 અને એનો એક નોકર હતો. નોકર એનું કામ કરે. એમાં થયું એવું કે શેઠનું નાની વયે, યુવાન વયે જ અવસાન થયું. અને પછી તો નોકર એનું કામ કરતો ને એમાં પછી શેઠાણી હારે સ્વભાવનો મેચ થઈ ગયો ને મનમેળ થઈ ગયો ને પછી તો એણે લગ્ન કરી લીધા. શેઠાણી હારે જ લગ્ન કરી લીધા. એટલે પછી ગઈકાલનો જે નોકર હતો ને એ હવે પછીનો શેઠ થઈ ગયો, અબજોપતિ, કરોડોપતિ થઈ ગયો. અને પછી તો પણ એને એમ થયું કે એને આ બધું સમજાતું જ નહોતું સાહેબ, કારણ કે અગાઉ નોકર રહી ચૂકેલો અને હવે એટલી બધી સંપત્તિનો માલિક. એટલે એને આમ સંબંધોના તાણાવાળા કે આમ નસીબના લેખાજોખા હજી સમજાતા જ નહોતા. એટલે એ આમ ઉદાસ રહેતો હતો એકદમ. એટલે એકવાર શેઠાણીએ એને કીધું, એ કે તમે કેમ ઉદાસ રહ્યો છો? કારણ કે પછી તો એને વ્યવસ્થિત માન સન્માનથી બોલાવવું પડે ને, કારણ કે નોકર હતો ત્યારે તુકારે બોલાવતા હતા. એટલે શેઠાણીએ કીધું કે કેમ તમે એ કે આમ ઉદાસ રહ્યો છો? ત્યારે ઓલાએ કીધું એ કે મને તો એ નથી સમજાતું કે નોકર તો હું હતો કે શેઠ હતા. પણ એક વાતમાં છે ને હાસ્ય નથી પણ સમજણથી બહુ ભરેલી વાત છે ને, એટલે તમને કહી દઉં કે એક સૂફી સંત ઓલિયો માણસ એકવાર એક નગરમાંથી પસાર થતા હતા. એટલે એણે જોયું ને તો એક માણસની ચિતા ત્યાં સળગતી હતી. એટલે ત્યાં પાસે જઈને એણે કીધું, કોઈ માણસ હતો એને, કે આ જે ચિતા સળગે છે એ ભાઈ કોણ છે? ત્યારે ઓલા માણસે કીધું કે આ અમારા નગરના નગર શેઠ છે.
અને એનું અવસાન થઈ ગયું. ને આ રીતે ત્યારે ઓલા જે સૂફી સંત હતા ને એને બહુ સરસ સવાલ પૂછ્યો. એ કે એણે તમારા સમાજ માટે કે પછી નગર માટે કે પછી રાષ્ટ્ર માટે કંઈ સારું કામ કર્યું, ભલાઈનું કામ કર્યું? ત્યારે ઓલાએ કીધું કે ના ના, એવું તો કંઈ કામ નહોતું કર્યું. એ પોતાના માટે ને પોતાના પરિવાર માટે રૂપિયા રળતા હતા ને ભેગા કરતા હતા, સંપત્તિ ભેગી કરી પોતાના માટે એમ. ત્યારે ઓલા સૂફી સંતે બહુ સરસ વાત કરી. એ કે તો હવે કોઈક તમને પૂછે ને કે આ કોણ ગુજરી ગયું, તો એમ ન કહેતા કે અમારા નગર શેઠ ગુજરી ગયા. હવે કોઈક પૂછે ને તો તમે એમ કહેજો કે આ ધનનું ધનેડું ગુજરી ગયું. કારણ કે ઓલા જે અનાજની અંદર પડે ને એ ધાનના ધનેડા, અને આવા અમુક જે લોકો હોય ને એ ધનના ધનેડા કહેવાય. અમારે એક શેઠ આગળ એક ભિખારી ગયો ને, એટલે શેઠ આગળ જઈને એને કીધું કે શેઠ બટકું રોટલો આપો ને. શેઠ કે નથી એ ભાઈ કાંઈ વયો જાતો, એ કે હવાર હવારમાં હું હાલી આવ્યો. તો કે શેઠ એક ફાટેલું તૂટેલું કંઈક કપડું હોય તો આપો ને. શેઠ કે નથી તને ના પાડીને. તો કે શેઠ એક 10-20 રૂપિયા આપો ને, તો કંઈક બહાર જઈને હું નાસ્તો કરી શકું. ત્યાં તો શેઠ ગરમ થઈ ગયા. એ કે હું હવારમાં હાલી આવ્યા છો? એ કે તને ખબર છે અમારે કેટલું ટેન્શન હોય? ઇન્કમ ટેક્સવાળાના એ કે બિલ ભરવાના બાકી છે, જીએસટીના એ કે બિલ ભરવાના બાકી છે, કામદારો અને મજૂરો બધા એ કે હડતાલ ઉપર ઉતર્યા છે, સેલ ટેક્સવાળાની નોટિસો આવે છે. તમારે તો ઠીક છે કે હવારમાં હાલી આવું છું કે ભીખ માંગવા. ત્યારે ઓલો ભિખારી છે ને એ બહાર ઊભો મળ્યો દાંત કાઢવા. એટલે ઓલા શેઠે કીધું એ કે તું દાંત શું કામ કાઢે છે એ કે તું મને. ત્યારે ઓલા ભિખારીએ કીધું એ કે શેઠ બાપા મારે તો એ કે જો બટકું રોટલો જોઈએ છે, બરાબર? હવે તમે નહીં આપો તો હું તો બીજા ઘરે જઈને એ કે માગી લઈશ. મારે એ કે એવું કાંઈ હોય જ નહીં. પણ તું જે હલવાણો છો ને દીકરા, એ કોઈ રીતે હવે તું બહાર નીકળે એમ નથી. કે એક શેઠ અમારા તપ કરતા હતા, તે ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા ને, પણ આમ લોભીના જામો શેઠ, એમ એનાથી કંઈ છૂટે એવું હતું નહીં. ભગવાને પ્રસન્ન થઈને કીધું એ કે માગ એ કે તું માગી આપું. તે આ વળી પાછું ભગવાનને શું કે ખબર? એ કે ભગવાન તમે આપો. એ કે મારે જોવું છે તમે કેટલું આપી શકો છો. તો ભગવાનને એમ થયું કે હા આવું બધું એ કે આવું બધું વિચારે છે લોકો. એટલે ભગવાને પ્રસન્ન થઈને કીધું એ કે તે ખરા અર્થમાં મારું તપ કર્યું છે ને, સાચા દિલથી મારી આરાધના કરી છે ને, જા 72 પેઢી સુધી ખૂટે નહીં ને એટલું તને આપું છું. એમ કહીને ભગવાન હજી અદૃશ્ય થવા જાય ને ત્યાં તો મંડ્યો રાડે કરવા, મંડ્યો રોવા. ત્યાં ભગવાનને પાછું આવવું પડ્યું. ભગવાન કે એલા પાછું શું થયું? આ તને 72 પેઢીનું હક કરી દીધું એમ. ત્યારે ઓલાએ રોતા રોતા કીધું એ કે ભગવાન મારી 73મી પેઢીનું શું થશે? મારે એક ભાઈબંધે છે ને એની ઘરવાળીને હાર્મોનિયમ અપાવી દીધું સાહેબ. હાર્મોનિયમ અપાવી દીધું ને આમ એકાદ મહિના પછી છે ને એ હાર્મોનિયમ દઈ આવ્યો પાછું, એને બદલે પાવો લઈ લીધો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું હાર્મોનિયમ વેચીને કેમ તે પાછો પાવો અપાવ્યો? ત્યારે એણે મને કીધું, મને કે હાર્મોનિયમમાં તો પછી કેવું થતું હતું કે વગાડતા વગાડતા ગાવાય મળતી હતી. કે આમાં એ તો શાંતિ ગાશે તો નહીં. અમારી બાજુમાં એક ભાઈ આવ્યા, હાર્મોનિયમ એ લઈ આવ્યા, અને આખો દી રિયાઝ કરે, તમારે આખો દી પ્રેક્ટિસ કરે. એટલે દિવસે તો પ્રેક્ટિસ કરે, રાતે મોડી સુધી પ્રેક્ટિસ કરે, અમને હુવા જ ન દે. એટલે એકવાર હું ગયો રવિવારના દિવસે હવારમાં એના આગળ ગયો. મેં કીધું આજનો દી તમારું હાર્મોનિયમ આપો ને. એટલે બહુ ખુશ થયા. એણે મને કીધું મને કે તમારે આજે રિયાઝ કરવો છે? મેં કીધું ના, મારે આજે આરામ કરવો છે કીધું. હમણાં મારો દીકરો રોતો હતો, તો અમુક કામમાં છે ને પુરુષો સારા ન લાગે. છોકરાને સાનો રાખતો જણ છે ને એ બહુ સારો ન લાગે. પછી છોકરાને હિંચકાવતો કે પછી હાલરડા ગાતો પુરુષ છે ને એ બહુ સારો ન લાગે. એ કરે પોતાની રીતે કામ, પણ તોય કદાચ સારો ન લાગે. આ બધા કામ છે ને એ મહિલા મંડળને જ દેવાય. એટલે મેં છોકરો મારો રોતો હતો એટલે મારી પત્નીને આપ્યો. મેં કીધું હાલે ભાઈ તું આને છાનો રાખ. એટલે મળી છાનો રાખવા, પણ છોકરો મારો છાનો ન રહે.
એટલે પછી તો એ ઘોડિયામાં નાખીને મળી હિંચકાવવા, તોય મારો છોકરો છાનો ન રહે. પછી તો હાલડું મળી ગાવા, તોય મારો છોકરો છાનો ન રહે. પછી તો જોર જોરથી મોટેથી હાલડા મળી ગાવા હો. પછી બાજુમાંથી એક બેન આવ્યા અને એણે આવીને કીધું એને, એ કે બેન, એની કરતાં છોકરો ભલે રોતો, તમે રહેવા જો, એ કે છોકરો ભલે રોતો. મારો હમણાં જેલમાં કાર્યક્રમ હતો. જેલર સાહેબ મારા જાણીતા મને કે જેલમાં તમારો કાર્યક્રમ રાખીએ અને કેદીઓને જલસા કરાવી દઈએ. મેં કીધું હવે રાખો, વાંધો નહીં. પણ એ કાર્યક્રમ દેવા હું ગયો ને ત્યારે મને ખબર પડ્યો કે એ બધા જે મોટા આમ આંખ્યુંવાળા અને મોટી મૂછુંવાળા બધા આમ મારી સામે બેસી ગયા હતા. એ કાર્યક્રમ દેવા ગયો ને પછી મને ખબર પડી કે આ બધા ડાલા મથાને જે દાંત કઢાવવા એ બહુ અઘરું કામ છે. પણ તોય સરસ કાર્યક્રમ ગયો. મને બધાને, એ લોકોને મજા આવી, કેદીઓને મજા આવી. પણ એક ભૂલ મેં કરી. હું જ્યારે કાર્યક્રમ દેવા ગયો ને ત્યારે મારો મોબાઈલ હું ઘરે ભૂલી ગયો. એટલે સ્વાભાવિક છે કે મને જે ફોન, મારી યારે જેને વાત કરી હોય એટલે મને ફોન કરે એટલે મારી ઘરવાળી ફોન ઉપાડે. એટલે મારો અવાજ ન સાંભળે એટલે સામેવાળા સ્વાભાવિક છે પૂછે કે ભાઈ મિલનભાઈ નથી ઘરે, બહાર ગયા. એટલે આ અમારે એમ કે તમારા ભાઈ જેલમાં ગયા. જેના ફોન આવ્યા ને એ બધાને એણે એમ જ કીધું કે તમારા ભાઈ જેલમાં ગયા. અને આ તો વાત એવી છે ને કે સવાર પડે તમે 5 જણાને કીધું હોય ને તો સાંજ પડે 500 જણાને ખબર પડી જાય. એટલે સાંજ પડે મારી ઉપર બધાના ફોન મળ્યા આવવા. મને કે ઘણા તો મારા આમાં સંબંધીઓ હતા ને, મને કે યાર તમે ક્રાઇમ કરો એવા છો તો નહીં, તો પછી કેમ જેલમાં જવાનું થયું? મેં કીધું ભાઈ એ રીતે જેલમાં નહોતો ગયો, કાર્યક્રમ આપવા જેલમાં ગયો તો કીધું. અને મારા અમુક જીગરજાન મિત્રો છે ને એણે તો સીધું ચાલુ જ નથી કર્યું. મને કે જામીનની જરૂર હોય ને તો અડધી રાતે ફોન કરજે, પણ મૂંઝાતો નહીં. મેં કીધું ભાઈ એ રીતે નહીં, જેલમાં કાર્યક્રમ આપવા ગયો તો. અને આ છે ને જેલમાં કાર્યક્રમ ને એ બધું તો મારે અઠવાડિયું હાલ્યું સાહેબ. પણ એક મેં પછી નક્કી કરી નાખ્યું કે બહાર જ્યારે જવાનું થાય ને ત્યારે ફોન હારે જ લઈ જવાનો. અને એમાંય તેલનો ડબ્બો લેવા જાઉં ને ત્યારે તો ખાસ હારે ફોન લઈ જવાનો. કારણ કે એ વળી નહીંતર એમ કે તમારા ભાઈ તેલ લેવા ગયા. હમણાં રવિવારનો દિવસ અને હું શાંતિથી બેઠો હતો ઘરમાં, ખુરશી ઉપર છાપું વાંચતો હતો. તો એમાં મેં એક જાહેરાત વાંચી કે 3000ની સાડી 2000માં લઈ જાઓ અને 1000 રૂપિયા બચાવી લ્યો. એટલે મેં તો છે ને આજુબાજુ નજર કરીને આખું પાણું જ ફાડી લીધું. 3000 બચાવી લીધા. અને એ પાનું ફાડીને આમ હગે કરું ને ત્યાં મારી ઘરવાળી આવી મારી આગળ. બાજુમાં ખુરશી ખાલી હતી ને એમાં બેસી ગઈ અને મંડી બધું પૂછવા. મને કે તમને એક વાત પૂછું. મેં કીધું આજે રવિવારના દિવસે તો શાંતિથી બેહવા દે કીધું. મને કે નહીં, 1-2 વાત ખાલી પૂછું. મેં કીધું પૂછ. ત્યારે એને મને કીધું, મને કે તમે આમ જંગલમાં હાલ્યા જતા હો અને વાઘ તમારી પાછળ પડે તો તમે શું કરો? પણ મેં કીધું મારે ક્યાં જંગલમાં જવાની જરૂર છે અને મારી પાછળ વાઘ પડે શું કામ? મેં કીધું મારે ક્યાં જંગલમાં ફરવાઈ જવું. મને કે નહીં, તમે ખાલી ધારો તો ખરા કે તમે આમ હાલ્યા જતા હો ને વાઘ તમારી પાછળ પડે તમે શું કરો? મેં કીધું હું મંડું દોડવા, હડી કાઢીને દોડવા માંડું ને ઝાડ ઉપર ચડી જાઉં. મને કે વાઘે તમારી પાછળ આમ દોડતો ઝાડ ઉપર ચડી જાય તો? મેં કીધું હું ત્યાંથી મંડું હેઠે પડું, ધુપકો ખાઈને હેઠે પડું. મેં કીધું વળી મંડું દોડવા. મને કે વાઘે તમારી પાછળ ને પાછળ એમ મળે તો આવવા. મેં કીધું હું આમ પર્વતની આમ ટોચ જેવું કંઈક લાગે ને ઊંચાઈવાળો વિસ્તાર એમાં વયો જાઉં. તો મને કે વાઘે તમારી પાછળ ને પાછળ એવી રીતે આવતો રહેતો.
પછી મેં એને કીધું મેં કીધું હવે ઊભી રહે, તું નક્કી કરી લે. મેં કીધું તારે જીવ તો મને રાખવાનો છે કે વાઘને રાખવાનો છે? અને આ શું રવિવારના દિવસે મેં કીધું સવારમાં ચાલુ કર્યું છે? મને કે હજી એકાદી વાત પૂછી લઉં. મેં કીધું પૂછ. મને કે આ કમ્પ્લીટ અને ફિનિશ એ બેમાં શું તફાવત? આ તમે જુઓ અંગ્રેજીના શબ્દો છે ને, કમ્પ્લીટ એટલે પૂરું થાય અને ફિનિશ એટલે પૂરું જ થાય. એટલે એણે મને કીધું, મને કે આ કમ્પ્લીટ અને ફિનિશ એ બેમાં શું તફાવત? ત્યારે મેં એને કીધું, મેં કીધું જો તારા મારી હારે લગ્ન થયા ને એટલે તારી લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ કહેવાય, અને મારા તારી હારે લગ્ન થયા ને એટલે મારી લાઈફ ફિનિશ થઈ ગઈ કહેવાય. પણ મેં કીધું મારે તું આવું બધી લપ શું કામ કરે છો? મારે કાલે પાટણમાં કાર્યક્રમ છે, તું મારો થેલો તૈયાર કરી દે ને. ત્યાં તો મળી ઠેકડા મારવા હો, કૂદ મળી કરવા. પણ મેં કીધું કેમ એટલી બધી ખુશ થઈ ગઈ? તે મળી ગીત ગાવા, છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. મેં કીધું ઊભી રે. તને ખબર છે પાટણના પટોળાનો ભાવ કેટલો છે? 10,000થી ચાલુ કરી અને 1.5 લાખ સુધીના પટોળા મળે છે. મેં કીધું હવે એવા પટોળા લેવા જાય ને તો છેલાજી છોલાઈ જાય. પણ એ કાર્યક્રમ પૂરો કરીને જ્યારે હું આવ્યો ને, મહારાજ ઘરે આવ્યો ને, ત્યારે મારે આખી રાતનો ઉજાગરો થયો ને સવારના હું પહોંચ્યો મહારાજ ઘરે. એટલે સવારના 6 વાગે મેં મહારાજ ઘરની ડોરબેલ વગાડી સાહેબ. પણ મારી જ ઘરવાળીએ દરવાજો ખોલ્યો અને હાથમાં પાછી તપેલી, દૂધની તપેલી, અને તપેલીને આમ આંખ્યું ચોળતી આવી. એ પાછી અડધી ઊંઘમાં મને કે 2 લીટર દૂધ આપો, 2 લીટર. પણ મેં કીધું તું જોતો ખરી, આ દૂધવાળો નથી, આ ઘરવાળો છે, અને તું ઊંઘમાંથી બહાર આવી. કીધું અમે અમારા સોસાયટીની બહાર એક મંદિર છે, તો ત્યાં અમે 2 જણા એકવાર દર્શન કરવા ગયા. એટલે એને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કર્યો. એ કે ભગવાન દરેક જન્મમાં મને આ જ પતિ આપજો. એટલે હું પાછળ જ ઊભો હતો, હું તો ગળગળો થઈ ગયો. મેં 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી. મેં કીધું હે ભગવાન, બેયનું સાંભળીને નક્કી કરજો, કારણ કે એની તૈયારી હશે હો, મારી તૈયારી નથી. કીધું અમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કે એવા કોઈ લગ્ન પ્રસંગ કે એવું હોય ને, તો અમે બધા મિત્રો બધા ભેગા થાય ને, એટલે બધા મિત્રો એની રીતે જમતા હોય, એની રીતે બેઠા હોય. પછી આખું મહિલા મંડળ એની રીતે બેઠું હોય, અને છોકરા બધા એની રીતે ધમાલ ને ધીંગા મસ્તી ને બધું કરતા હોય. એટલે મારા એક ભાઈબંધના લગ્ન હતા, અને આવી રીતે અમે બધા ભેગા થયા હતા. એટલે અમે બધા મિત્રો બેઠા હતા ને જમતા હતા. એમાં એ આવ્યો મારી ઘરવાળી, મારી આગળ આવીને મને કે તમારે કાંઈ જોઈ છે, કાંઈ લઈ આવી દઉં? મેં કીધું ભાઈ સાહેબ આજ તો શાંતિથી જમવા દે. મારું હગપણ જ્યારે થયું ને, હજી લગ્ન નહોતા થયા, સગપણ થઈ ગયું હતું, ત્યારે મારો ભાવનગરમાં એક કાર્યક્રમ હતો. ભાવનગરના વૃદ્ધાશ્રમની અંદર મારો કાર્યક્રમ. અને એ કાર્યક્રમ આપ્યા પછી બધા વડીલો અને એના કમિટી મેમ્બરને અમે બધા બેઠા હતા એની ઓફિસમાં. ત્યારે એક કાકા આવ્યા વડીલ, એણે મને કીધું, મને કે તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? મેં કીધું લગ્ન તો નથી થયા, પણ હક પણ થઈ ગયું, એમ એટલીસ્ટ બુકિંગ થઈ ગયું છે. મેં કીધું ત્યાં તો સિરિયસ થઈ ગયા, બોલો, એકદમ આમ ગંભીર મુખમુદ્રા કરી નાખી હોય એને. મેં કીધું તમે કેમ એટલા બધા ગંભીર થઈ ગયા? ત્યારે એણે મને કીધું, મને કે એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. અને મારા લગ્ન નહોતા થયા ને, ત્યારે હું મારા કાર્યક્રમોમાંય કહેતો હતો
કે મહત્તા છે જિંદગીના સંકટોને પાર કરવામાં, ભલે મજધાર બાકી છે, ભલે તોફાન બાકી છે. કારણ કે મને ખબર હતી કે આ મજધાર ને તોફાન ને એવું લગ્ન પછી થવાનું. હમણાં અમારી ઓફિસમાં મને કાયમી કરી દીધો. એટલે હું તો હરખમાં એક મીઠાઈનું પેકેટ લઈ અને ઘરે આવ્યો. ઘરે આવીને મેં મારી ઘરવાળીને આપ્યું. તો એણે મને કીધું કે આ કઈ ખુશીમાં મીઠાઈ છે. મેં કીધું આને છે ને થોડુંક અંગ્રેજીમાં કહી. મેં કીધું મને છે ને પરમેનન્ટ કરી દીધો. ત્યાં તો મારા હાથમાંથી બોક્સ લઈને મળી બહાર શેરીમાં બધાને વેચવા. પણ મેં કીધું આ મીઠાઈ આપણા ઘર માટે છે, આ નથી બહારના લોકો માટે, અને તું ઘરે આવતી રહે. મને કે નહીં મારે બધાને મીઠાઈ આપવી જ પડે. દઈ આવી સાહેબ. પણ બીજે દિવસે જ્યારે હું ઓફિસેથી ઘરે આવતો હતો ને ત્યારે મેં જોયું સોસાયટીના બૈરા બધા મારી સામું જોઈને દાંત કાઢે. એટલે મને લાગ્યું મેં કીધું આને નક્કી કંઈક બાફ્યું લાગે. એટલે પહેલાં તો હું ગયો ઘરે, શાંતિથી બેઠો, અને પછી આમ શાંતિથી જ પૂછવાનું કારણ કે બહુ પછી આમ સીધા ગરમ થઈને વાત કરો ને તો એ હામી પ્રીત કરે. એટલે મેં શાંતિથી પૂછ્યું. મેં કીધું કાલે તું આ બધાને મીઠાઈ દેવા ગઈ હતી તો એ લોકોએ તને કાંઈ પૂછ્યું તું? મને કે હા. મેં કીધું હું પૂછ્યું તું? મને કે જેમ મેં તમને પૂછ્યું તું ને એવું એને પૂછ્યું કે આ કઈ ખુશીની મીઠાઈ છે એમ. મેં કીધું એ તો બરાબર, તે શું કીધું? મને કે તમે મને કીધું એવું મેં એને કીધું. મેં કીધું એમ નહીં, તે શું કીધું એ કે તું મને. ત્યારે એને મને કીધું. મને કે મેં એ બધાને કીધું કે તમારા ભાઈ પ્રેગ્નન્ટ થઈ ગયા. એક ભાઈ મને પૂછતા હતા મને કે કરુણ રસમાંથી હાસ્ય રસ મળે? મેં કીધું હા મળે. મને કે કઈ રીતે મળે? ત્યારે મેં એને એક વાત કીધી કે આપણે ત્યાં છે ને સાહિત્યમાં બહુ પ્રસિદ્ધ અને જૂનો એક દુહો છે જે કરુણ રસને વ્યક્ત કરે છે. એ દુહો કયો કે દિન ગણનતા માસ ગયા, વર્ષે આંતરિયા, પણ સુરત ભૂલી સાયબા અને નામે વિસર્યા. કોઈ પતિ પત્ની કે કોઈ પ્રેમી યુગલ કે કોઈ પ્રિય પાત્રનું આમ અલગ અલગ રહેવાનું થાય અને પછી ભેગા થાશું એમ કરતાં દિવસો મંડે ગણાવવા. અને દિવસમાંથી પછી એની ગણતરી મહિનાઓમાં થાય. અને એમ છતાં જો મેળ ન પડે તો વર્ષોની અંદર મંડે ગણતરી થવા. દિન ગણનતા માસ ગયા અને વર્ષે આંતરિયા, અને પછી તો સુરત ભૂલી સાહિબા, ચહેરો મંડે ભૂલાવા, અને નામે વિસર્યા, પછી તો નામ મંડે ભૂલાવા. આ તો બહુ જૂનો અને બહુ પહેલાંના સમયનો દુહો છે બાકી અત્યારે તો માણસ સોશિયલ મીડિયામાં ગમે ત્યાંથી ગોતી લે. પણ જુઓ તમે આ કરુણ રસમાંથી હાસ્યરસ, હવે હાસ્યરસ મળે ને એ જોજો તમે. આ બધી વાત મેં તમને એટલા માટે કીધી પહેલાં કે હવે પછીની વાતમાં તમને મજા આવે. અમારે મહુવાથી એક ટ્રેન જાય મુંબઈ. મારું વતન કાઠિયાવાડ. હું રહું છું અત્યારે કચ્છમાં મુંદ્રા, પણ મારું વતન કાઠિયાવાડ. અને અમારે મહુવાથી ટ્રેન જાય મુંબઈ સુધી. હવે અમારા એક સંબંધીને ત્યાં લગ્ન સુરતમાં. એટલે આમ તો અમારે 2 જણાને જવાનું હતું, પણ મારે થોડું કામ હતું એટલે એક જઈ આવે તોય હાલે એવું હતું. એટલે હું એને રેલવે સ્ટેશને મૂકવા ગયો અને મેં એને બધી ભલામણે કરી. મેં કીધું જો આટલા વાગે સુરત આવી જાય છે એટલે તું શાંતિથી ઉતરી જાજે, અને તને એડ્રેસ આપ્યું છે એ એડ્રેસ ઉપર પહોંચી જાજે, અને પાછી મને ફોન બંધ કરજે, અને હું વચ્ચે એકાદી વાર તને પાછો ફોન કરીશ. આવી બધી ભલામણ કરી અને હું તો વહી આવ્યો. પણ સાહેબ એ ગમે એ થયું, સુરત આવવાનું થયું ને એને નીંદર ચડ્યો, સૂઈ ગઈ. તે સુરત તો વયું ગયું, પછી વલસાડ આવ્યું ત્યારે ઉઠીને એને આમ જોયું ને તો કે હાલ તો વલસાડ આવી ગયું, થોડાક આગળ આવી ગયા. તે પછી તો ઉતરી જવું પડે, કારણ કે વળી થોડુંક બીજા એકાદા વાહનમાં રિવર્સમાં આવવું પડે. એટલે ઉતરી ગઈ. ત્યારે મેં પાછો એને ફોન કર્યો. મેં કીધું કાં સુરત આવી ગયું, ઉતરી ગઈ બરાબર શાંતિથી? ત્યારે એણે મને છે ને સાહિત્યમાં જવાબ આપ્યો. મને કે હું કલાકારની ઘરવાળી છું. એણે મને શું કીધું સાહિત્યમાં
કે દિન ગણનતા માસ ગયા, વર્ષે આંતરિયા, સુરત ભૂલી સાયબા, પછી વલસાડ ઉતર્યા. હમણાં તો લોકડાઉન પૂરું થયું પછી ઘણાને તો વર્ક ફ્રોમ હોમ ચાલુ થયું. એટલે શું છે કે ઘરે બેસીને જ મોટા ભાગનું કામ કરવાનું, બહાર તો ક્યાંય જવાનું હોય નહીં. મારી ઘરવાળી આવી મારા પાસે, મને કે આખો દી ઘરે ને ઘરે, બહાર ક્યાંય જવાનું જ નથી હોતું. એ કે હાલો ને એકાદો મૂવી જોઈ. એટલે અમે MS ધોની મૂવી જોયું, સુશાંત સિંહ રાજપૂતનું. પણ કરમની કઠણાઈ કયો કે જય કયો, એ બીજા જ દિવસે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થઈ ગયું. એટલે અમારા આમ કાઠિયાવાડમાં કહું ને તો સુશાંત સિંહ રાજપૂત દેવ થઈ ગયા. અમારા કાઠિયાવાડમાં કોઈ પણ XYZ કોઈ ગુજરી જાય ને એટલો એમ કે ફલાણા ભાઈ દેવ થઈ ગયા. એના વિશે પછી જેમ તેમ બોલાય નહીં, એના વિશે નિંદા ન કરાય, અને એનાથી આગળ વધીને એને દેવતુલ્ય સ્થાન આપવામાં આવે છે ને, એટલે અમારું કાઠિયાવાડ મહાન છે. વળી પાછી થોડાક દિવસ પછી પાછી આવી, મને કે આખો દી ઘરે ને ઘરે, ક્યાંય સમય જ પસાર નથી થતો, હાલો ને એકાદું મૂવી જોઈ. એટલે અમે ઇરફાન ખાનનું મદારી જોયું. પણ સાહેબ નસીબની નબળાઈ જોવો કે પછી કરમની કઠણાઈ કયો કે જે કયો, એ બીજા જ દિવસે ઇરફાન ખાનનું અવસાન થયું. અને ઇરફાન ખાનનું અવસાન થયું ને ત્યારે તો મેં એને શ્રદ્ધાંજલિ આપતો એક મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, અને એ તો પછી ઘણો વાયરલે થયો હતો. પણ એમાં એક સરસ વાત મેં લખી હતી કે કલાકારનું શરીર મરે છે, કલાકાર ક્યારેય મરતો નથી. કારણ કે કલાકાર તો એના ચાહકોના દિલની અંદર હંમેશને માટે પોતાની જગ્યા રાખી જતો હોય છે. એટલે આ ઇરફાન ખાનનું અવસાન થયું. વળી 2 દી પછી પાછી આવી, મને કે આખો દી ઘરે ને ઘરે, સમય જ પસાર નથી થતો, હાલો ને એકાદું જૂનું મૂવી જોઈ. એટલે અમે બોબી જોયું, બોબી ઋષિ કપૂરનું. પણ સાહેબ કાગડાનું બેહવું ને ડાળનું ભાંગવું, બીજા જ દિવસે ઋષિ કપૂરનું અવસાન થયું. પછી તો મેં ના જ પાડી દીધી. મેં કીધું કારણ વગરનું આપણે લીધે બોલિવૂડ ઓછું થાય, એની કરતાં આપણે જ ફિલ્મ નથી જોવા કીધું. હા, વળી પાછી એકવાર આવી તેઓ વચ્ચે મને કે બાગબાન જોઈ, હાલો ને અમિતાભ બચ્ચનનું. મેં કીધું નહીં હો, એ તો રહેવા જ દે કીધું, અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં છે અત્યારે. વળી પાછી મારી આગળ આવ્યો થોડાક દી પછી, મને કે હાલો ને આપણા લગ્નની સીડી જોઈ. મને તો પરસેવો છૂટી ગયો. એ સીડી લઈને હું તો અમારા બેંકના લોકરની અંદર મૂકી આવ્યો. મેં કીધું આ ક્યાંક જોઈ ન નાખે કીધું. અત્યારના જુવાનિયાઓ છે ને, એ આમ લગ્ન થવાના થોડાક દિવસ પહેલાંથી ચાલુ કરી દો કે આમ 5 days ટુ ગો ને 4 days ટુ ગો ને 3 days ટુ ગો ને આવી રીતે લખે. અને અમુક મારી જેવા પતિ હોય ને, એ લગ્નની એનિવર્સરી હોય ને, હું પોતે મારા સ્ટેટસમાં મૂકું વોટ્સઅપમાં કે જિંદગીના 3 વર્ષ હેમખેમ પૂરા કર્યા, જિંદગીના 4 વર્ષ હેમખેમ પૂરા કર્યા. અમારે તો હેમખેમથી હાલે છે અત્યારે. હમણાં મારી ઘરવાળી મને કહેતી હતી મને કે બોલતા બોલતા આપણા લગ્ન જીવનના 4 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું બોલતા બોલતા તો તારે પૂરા થયા, મારા તો સાંભળતા પૂરા થયા કીધું. અમારા ઘરે એક મહેમાન આવ્યા હતા. એટલે મેં પૂછ્યું મહેમાનને, મેં કીધું મહેમાન શું લેશો, ઠંડુ કે ગરમ? એટલે એવી ગણતરી હતી કે ગરમ કે તો વળી ચા કે કોફી કે એવું કંઈક બનાવી, અને વળી ઠંડુ કે તો કંઈક આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ કે એવી કંઈક વ્યવસ્થા કરીએ. પણ મહેમાન બુદ્ધિશાળી જમવાનો ટાઈમ થઈ ગયેલો. તો મહેમાન શું કે એ કે ઠંડુય નથી કરવું અને ગરમેય નથી કરવું, એ કે હવશેકું થવા દો. એટલે આ હવશેકું છે ને એ અમારો કાઠિયાવાડનો શબ્દ છે. બહુ ઠંડુય નહીં ને બહુ ગરમે નહીં, એને અમારે હવશેકું કે. એટલે મહેમાન કે હવશેકું થવા દો. એની ગણતરી એવી કે આને જમવાની વ્યવસ્થા થઈ જાય ને તો જમીન જાય. પણ સાહેબ આ તો મારી ઘરવાળીઓ એ રસોડામાંથી ગરમ ગરમ ચાની અંદર બરફનો ગાંગડો નાખીને લાવ્યો. આલ્યો ભાઈ કે હવશેકી ચા પીવો.
વચ્ચે એક બીજી વાત કરી દઉં કે ભાઈઓમાં અને બહેનોમાં શું તફાવત ને એ કહી દઉં તમને. ભાઈઓમાં અને બહેનોમાં શું તફાવત? પહેલો તફાવત એ કે બેન જો રેડી થાય ને તો જોવા ગમે. કોઈનો સારો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય અને એમાં કોઈ બેન વ્યવસ્થિત તૈયાર થયા હોય, મેકઅપ બેકઅપ કર્યો હોય તો એને જોવા ગમે. અને ભાઈ જો રેડી થાય ને તો એને સાંભળવા ગમે. ભાઈ જો 4-5 પેક નાખી જાય ને પછી એવું મીઠું મીઠું બોલે ને એને સાંભળવો બહુ ગમે હો. પાછો શું કે ખબર? ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. તેલા લિમિટા નક્કી કોણ કરશે એ તો કે. ભાઈઓ અને બહેનોનો બીજો તફાવત કે બેન જો કોઈ એમ કે ને એની બેનપણીઓને કે મારે એને પૂછવું પડે હો, એ હાવ ખોટી વાત. અને ભાઈ જો એના ભાઈબંધને એમ કે ને કે એમાં એને શું પૂછવાનું હોય, એ હાવ ખોટી વાત. ત્રીજો એક તફાવત કહું તમને કે બેન કોઈ હોય અને એના મોટી ઉંમરે જો લગ્ન ન થયા હોય ને, લગ્ન ન કર્યા હોય એટલે લોકો શું કહે ખબર? કે એ બેનના લગ્ન નથી થયા અથવા તો લગ્ન નથી કર્યા અથવા તો એ બેન કુંવારા છે, આવું બધું કે. પણ એ જ જગ્યાએ જો ભાઈ હોય અને મોટી ઉંમરે લગ્ન ન થયા હોય તો લોકો શું કહે ખબર? કે એ વાંઢો છે, વાંઢો. અને તમે જોજો કે કોઈ પુરુષના ઘરે હાળી મહેમાન થઈને આવે ને એટલે આમ જણ તૈયાર થઈને જતો હોય ને ઓફિસે એટલે એની ઘરવાળીને પૂછે હો કે સાંભળ્યું, આ તારી બેન ઘણા દિવસે આપણા ઘરે આવી છે મહેમાન થઈને અને એ ક્યાં વારા ઘડી આવવાની આપણા ઘરે? આજ સાંજે ઓફિસેથી આવું ને ત્યારે બાસુંદી લેતો આવીશ, એકાદું ફરસાણે લેતો આવીશ. આવું કહી અને જાય અને સાંજે પાછો લેતો આવ્યો. આવી રીતે હાંચવે. પણ સાહેબ આ જ પતિ, આ જ પત્ની અને આ જ ઘર પણ હાળીને બદલે હાળો આવે તો તમે જોજો બોલવામાં ફરક પડી જાય. આ જ માણસ જ્યારે તૈયાર થઈને આમ ઓફિસે જતો હોય ને ત્યારે એની ઘરવાળીને કે સાંભળ્યું, આજ સાંજે જમવાનું સાદું બનાવજો, તાવના વાયરા છે, નકામાં માંદા પડશું કોક. ભાઈઓ અને બહેનોનું હજી એક તફાવત કહું તમને કે ભાઈ જો મોઢું ધોવે ને તો સમજવાનું કે હા હમણાં બહાર ક્યાંક જશે, મોઢું ધોઈને પછી બહાર જાય. પણ જો બેન મોઢું ધોવે ને તો સમજી લેવાનું કે આ હવે ક્યાંય બહાર નહીં જાય, કારણ કે ઓલું મેકઅપ કર્યો હોય ને મેકઅપ ઉતારે આખો. અને ઘણાને તો 250-250 ગ્રામના તો મેકઅપ ઉતરે સાહેબ. એટલે બેન જો મોઢું ધોવે ને તો સમજી લેવાનું કે હવે આ ક્યાંય બહાર નહીં જાય. પણ આ મેકઅપની વાત આવી ને એટલે મેં હું કહી દઉં કે મેકઅપવાળા જ કમાલનું કામ કરે સાહેબ. આ બહેનોના જે બ્યુટી પાર્લરવાળા જે કરે ને, પુરુષ પોતે એની પત્નીને ન ઓળખે એવું કહો, શકલ બદલી નાખે આખી આમ તમારે. આવા એક મેકઅપ કરતા બેન છે ને એની આગળ એક ભાઈ ગયા અને ત્યાં જઈને એને બહુ વ્યવસ્થિત આમ વિનયથી આદરથી કીધું એ કે બેન મારા હમણાં લગ્ન થયા છે અને મારી જે પત્ની છે ને એને તૈયાર તમે કરી હતી થોડાક જ દિવસ પહેલાં કે તમે તૈયાર કરી હતી, એટલે મારી એવી ઈચ્છા છે કે તમને એક સરસ મજાની ભેટ આપું, ગિફ્ટ આપું. બેન બહુ રાજી થયા કે હા વાંધો નહીં, એમાં શું, આપો ને ગિફ્ટ. એટલે એ ભાઈએ છે ને આઈફોનનું બોક્સ આપ્યું સરસ મજાનું. એટલે ઓલા બેન કે મારે તો થોડુંક અત્યારે કામ છે પછી જોઈ લઈશ, વાંધો નહીં કે. એટલે ઓલા ભાઈ બોક્સ મૂકીને પછી ગયા. થોડીક વાર પછી ઓલા બેન ફ્રી થયા ને એટલે એણે એ બોક્સ ખોલ્યું. એ બોક્સ ખોલ્યું ને ત્યાં તો આમ તમર ચડી ગયો, કારણ કે એની અંદરથી કપડાં ધોવાનો હાબુ નીકળ્યો સાહેબ. એટલે આમ મગજ અટી ગયું એને એમ થયું કે મારી યારે આવી મજાક કરી કોકે. એટલે આમ હાબુ આમ કાઢ્યો ને તે હેઠે પછી એક ચિઠ્ઠી હતી, ચિઠ્ઠીમાં એ ભાઈનો કોન્ટેક્ટ નંબર લખ્યો હતો. એટલે તરત એ બેને આમ ગરમ થઈને ફોન કર્યો એ ભાઈને. એ બેને કીધું કે ભાઈ આવી રીતે મજાક કરાય યાર, આ તમે આઈફોનનું બોક્સ અને એમાં એ કે કપડાં ધોવાનું હાબુ નીકળ્યું એટલે શું સમજવાનું મારે. ત્યારે એ ભાઈએ કીધું એ કે બેન સેમ ટુ યુ હો, તમે મારી ઘરવાળીને બહુ સરસ મજાની આઈફોન જેવી તૈયાર કરી હતી
પણ મેકઅપ બેકઅપ ઉતરી ગયો ને પછી મને ખબર પડી કે આ હાબુ જેવી જ છે. હમણાં મારી ઘરવાળી મારી આગળ આવ્યો, મને કે 500 રૂપિયા આપો. પણ મેં કીધું શું કરવા તારે 500 રૂપિયાને? મને કે મેકઅપ કરાવવા જવું છે. પછી હું કંઈ લપ ન કરું બહુ, મેં આપી દીધા 500 રૂપિયા. પણ સાહેબ એ તડકાની ગયો મેકઅપ કરાવવાના, તડકામાં પાછી આવી. એ જ્યારે પાછી આવી ને ત્યારે તો આમ મેકઅપના રીતસરના આમ રગેડા ઉતરતા હતા. મેં કીધું આવું બધું કરવાની શું જરૂર છે? અને આંખ્યું હોજી ગઈ. મેં કીધું આ આંખ્યું છે ને હોજી ગઈ. મને કે આઈબ્રો કર્યો. એક બેનનું તો શરીર એટલું જાડું ને કે આમ વજન કરાવવા જતા હતા ને તો ઓલો વજન કાંટાવાળો આમ આગેથી ના પાડવા માંડ્યો. એ કે બેન તમે નહીં હો, તમે રહેવા દો. કે તમારે અહીંયા વજન નથી કરાવવાનું. ઓલા બેન કે પણ વજન કરાવવાનું શું વાંધો છે? એ કે તું આમ મને વજન તો કરાવી લેવા દે, પણ શરીર એટલું બધું જાડું ને તે ઓલા વજન કાંટાવાળાએ કીધું. એ કે બેન તમારો પડછાયો અહીંયા પડે છે ને, પડછાયો 150 ગ્રામ વજન બતાવે છે. એટલે તમારામાં તો મારે રિસ્ક લેવું જ નથી હોય કે આ કાંટાને તમે 3 કટકા કરી નાખો. એક બેનનું તો શરીર એટલું જાડું ને તે પછી આમ હાલ્યા જતા હોય ને તો પાછળ છોકરા હાલ્યા જાય તડકામાં. એ બેન ખીજાણા. એ કે કેમ છોકરાઓ મારી પાછળ હાલ્યા આવો છો? તે છોકરા કે તમારે છાંયે હાલ્યા આવી. કે અને એ બેનનું ગાઉન હુકાતું હોય ને તો છોકરા ક્રિકેટ રમે હોય એ છાયામાં. અને એનો ઘરવાળો એટલે આમ બહુ દયાળુ. ગાઉન હુકાઈ જાય ને તો વળી પાછું પાણીમાં પલાળીને પાછું હૂકવી દે. ભલે રમતા કે છોકરાઓ. અને મને મળેલું પાત્ર પણ, મારી પત્ની પણ ખૂબ સુંદર છે, સુશીલ છે, એનો સ્વભાવ પણ ખૂબ સારો છે. અને આવું બધું કહેજો પાછા એવું એણે જ મને કીધું છે, કારણ કે મારે જ મારા ઘરમાં રહેવાનું છે. પણ એક હાવ સાચી વાત કરી દઉં તો એક ભાઈએ મને કીધું હતું, મને કે તમારા પત્નીએ બનાવેલી અને તમને સૌથી વધારે ભાવતી વાનગી કઈ? ત્યારે મેં એને કીધું હતું કે મારી પત્નીએ ચોળેલા દાળ ભાત એ મારા માટે સૌથી વધારે ભાવતી વાનગી છે. પણ આ વાનગીની વાત આવી ને તો અમારે અખતરા કર્યા કરે હોય. પેલો અખતરો મારી ઉપર કરે. આમ તમને રેસીપી એને ગમે ત્યાંથી મળે ને એટલે બનાવી જ નાખે, વસ્તુ બધી બનાવી નાખે. અને પેલો અખતરો મારી ઉપર થાય. એને એમ લાગે ને કે જો આ પચાવી એકે છે, આ ખાઈ એકે છે, તો પછી બીજા કોકને આપવાનું. હમણાં કોલ્ડ કોફી બનાવી તો એ વળી સરસ બની, વાંધો ન આવ્યો. પણ પછી પાસ્તા બનાવ્યા ને તો એ પાસ્તા હું તો ન પચાવી શક્યો. પછી અમારા સોસાયટીની બહાર ગાયું ઊભી રહે તો એ ગાયુંને નાખીએ હું. બીજે દિવસે મેં જોયું ને તો એ પાસ્તા એમને પડ્યા હતા. હું તો ન પચાવી શક્યો પણ ગાયું ન પચાવી શકી. પણ આ બધી તો હસવાની વાતો છે. અને મેં તમને જેમ કીધું ને કે અમારા કલાકારનો ઈરાદો કોઈનું અપમાન કરવાનો હોતો જ નથી. અને સ્ત્રી વગર તો છે ને પુરુષનું જીવન જ અધૂરું છે. એ સ્ત્રી તમારા ઘરની અંદર રૂમઝૂમ કરતી તમારી દીકરી હોય તો પણ ભલે, કે તમે સાંજે થાક્યા પાક્યા ઘરે જાઓ અને તમારા માટે પાણીનો ગ્લાસ આપતી તમારી પત્ની હોય તો પણ ભલે, તમે સાંજે કામ કરીને રાતે મોડા ઘરે જાઓ ત્યારે મોડે સુધી તમારા આવવાની રાહ જોતી તમારી માતા હોય તો પણ ભલે. અને માત્ર રક્ષાબંધન જ નહીં, આખો જન્મારો તમારા માટે મંગલ કામના કરતી તમારી બેન હોય ને તો પણ ભલે. આ ચારે સ્વરૂપમાં રહેલી સ્ત્રીઓ છે ને એ વંદનીય છે. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાઃ, કે જ્યાં નારીની પૂજા થાય છે, નારીનો આદર સત્કાર સન્માન જળવાય છે ને ત્યાં દેવતાઓ પણ આવીને નિવાસ કરે છે. એટલા માટે છેલ્લી એક વાત કરી અને હું મારું બોલવાનું પૂરું કરું કે બસ इतनी सी दुआ है, बस इतनी सी दुआ है कि जिन लम्हों में आप मुस्कुराते हो वो लम्हा कभी खत्म न हो, वो लम्हा कभी खत्म न हो. आभार, धन्यवाद.